કપડું વપરાતા વપરાતા ગાભો થઈ જાય, માણસ વપરાતા વપરાતા ભાભો થઈ જાય. એ ગાભો અને ભાભો બે સરખા. અને એક નાનો પાડો ખાઈ જાય એટલું ખાઈ જાય તોય કે હમણાં તમે ખોરાક ઓછો લ્યો છો. નાના હતા ત્યારે આપણું જતું જ કરતા ને, એમ જ માનતા છોકરું છે, એ તો બોલે નહીં તો છોકરું શું બોલે, અપશબ્દ બોલી જાય. બાળક છે, એને ક્યાં ખબર છે હું શું બોલું મારે શું ન બોલાય. એવું જ ઘડપણનું. બાળપણમાં દાંત ન હોય, ઘડપણમાં દાંત ન હોય. બાળપણમાં પોચું પોચું ભાવે, ઘડપણમાં પોચું પોચું ભાવે. બાળપણમાં બોલ 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 બગડે, ઘડપણમાં બોલ 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 બગડે. બાળપણમાં લુગડા બગડે ને ઘડપણમાં લુગડા બગડે. ઘડપણ ને બાળપણ બે સરખું છે. યાવદ વિત્તોપાર્જન સક્તસ તાવત નિજ પરિવારો રક્ત પશ્ચાત જીવતી જર્જર દેહે વાર્તામ કોપિન પૃચ્છતિ ગેહે. શંકરાચાર્યજી કહે છે કે જ્યાં સુધી ધન કમાઈને આપો ત્યાં સુધી પરિવારમાં બધા તમારા ભાવ પૂછે, પછી કોઈ ભાવ પૂછતું નથી. વાર્તામ કોપીને પૃચ્છતી ગે. પછી જર્જર દેહે જીવતી, શરીર જીર્ણ થઈ ગયું હોય, દિવસો પસાર કરે, પણ કોઈ એની સાથે વાત કરવા માટે પણ રસ ધરાવતું નથી. આ શ્લોક ઉપર આપણે થોડી વાતો ગયા પ્રવચનમાં લીધેલી. એ વાતો એવી હતી કે થોડીક સામાજિક પરિસ્થિતિ જે કોઈ સમજતા હોય એને સમજાય અને રસ આવે. આજે આપણે થોડીક વાત બિલકુલ સીધી ચટ બધાને સમજાય એવી થોડીક લેવાની છે. યાવદ વિત્તોપાર્જન સક્ત. વિત્ત એટલે પૈસો, ઉપાર્જન એટલે કમાણી કરવી. ધન કમાઈ શકે છે ત્યાં સુધી નિજ પરિવારો રક્ત, પોતાનો પરિવાર ત્યાં સુધી એનામાં હેત રાખે છે. પૈસો કમાઈને આપે એને બધા ચાહે. એનો સીધો સાદો અર્થ એવો પણ કે જ્યાં સુધી કોઈ માણસ કામનો હોય ત્યાં સુધી બધા એના પ્રત્યે ભાવ રાખે. પૈસો કમાણી કરી આપે એટલું જ નહીં, પણ કામનો હોય એને સૌ બધા ચાહે. જ્યારે કોઈ માણસ કામનો ન રહે પછી એને કોઈ પૂછતું નથી. એ તો સીધી સાદી વાત સંસારમાં છે જ. નકામા થઈ જાઓ એટલે ગયા. કેન્દ્રમાં સ્વાર્થ છે. એમ કહેવાય ને કે એક ખેડૂતને ત્યાં મામલતદાર એની વાડીએ આવેલા. શ્રાવણ ભાદરવાના ને એવા બધા ભાદરવા મહિનો ચાલતો હશે, મગફળીના ઓળા થતા હોય. મામલતદાર આવ્યા છે એટલે એને સરસ મજાના ગાદલું ગોદડું પાથરી આપ્યું છે. સરસ મગફળીના ઓળા શેક્યા છે. મામલતદાર સાહેબ પગ ઉપર પગ ચડાવીને બેઠા છે. પટેલ ખેડૂતભાઈ જાતે મગફળીના ઓળા ફોલી અને મામલતદારને આપે છે. જરાય મામલતદારના હાથ કાળા થવા દેતા નથી. ને મામલતદાર નિરાતે મગફળી શેકેલી ખાય છે. અલક મલકની વાતો થાય છે. મામલતદાર તો કામનો માણસ કહેવાય ને. હવે એમાં એક કર્મચારી આવ્યો સરકારી અને મામલતદારના હાથમાં કંઈક કવર આપ્યું. હમણે ખોલ્યું, વાંચ્યું, ખિસ્સામાં મૂકી દીધું. એટલે પેલા ખેડૂત હતા એમણે પૂછ્યું કે સાહેબ
શું આ કવર શેનું આવ્યું? તો કે કંઈ નહીં, એ તો મારો બદલીનો તાર આવ્યો. એટલે ખેડૂતના હાથમાં ફોલેલા જે મગફળીના દાણા હતા ને એ મામલતદારને આપવાને બદલે પોતે ખાઈ ગયો. એટલે મામલતદાર કહે કેમ એવું કર્યું? તો કે હવે તો સાહેબ જે બીજો મામલતદાર આવશે એને ફોલીને દેશું, હવે તમને શું દેવાની જરૂર છે, તમારી વાત પૂરી. કામનો માણસ હોય, વાત નાની છે પણ જો મર્મ બહુ મોટો છે. આવું જ છે, જે માણસ કામનો હોય તો હથેળીમાં રાખે, કામનો ન હોય એને કોઈ પૂછે નહીં. બાપા જ્યાં સુધી કામના હોય ને ત્યાં સુધી ભલે કમાણી નથી કરતા પણ ઘરમાં કંઈક ટેકો કરતા હોય, એનું કાંઈ પેન્શન આવતું હોય, અથવા તો પેન્શનની એને નોકરી ન હોય પણ તોય કંઈક ખેતીવાડીમાં થોડી મદદ કરતા હોય, ઘરમાં કંઈક ટેકો કરતા હોય, છેલ્લી બાકી છોકરા સાચવતા હોય, કે પછી ક્યાંય કોઈના બેસણામાં ઉઠમણામાં કે લોકાઈએ જવામાં ભાભો જો કામ આવતો હોય તો હજુ એ થોડોક રસ કુટુંબ પરિવાર દાખવે. પણ જ્યારે સાવ નકામો થઈ જાય ભાભો, પછી એનું કોઈ પૂછે નહીં. કપડું વપરાતા વપરાતા ગાભો થઈ જાય, માણસ વપરાતા વપરાતા ભાભો થઈ જાય. એ ગાભો અને ભાભો બે સરખા. ગાભાની જે દશા એ પછી ભાભાની દશા થાય. નહીતર પહેલાં તો જ્યારે કમાણી કરતા હોય, કડકડતી નોટું ઘરમાં પહેલે મહિનાની 1 તારીખે આવતી હોય, કેવી જમાવટ હોય તમે જુઓ. હજી તો ફળિયામાં પગ મૂકે ત્યાં તો ઘર સમૂનમું મંડે થવા. સોફા ઉપર બેસે ન બેસે ત્યાં પાણીનો ગ્લાસ આવી જાય, ચા તૈયાર થઈ જાય. બપોરે જમવા બેસે, સાંજે જમવા બેસે, બે બાજુ આમ રોટલી ઘીમાં રસ બસ ચોપડી ના આપે, એક બાજુ નહીં બે બાજુ ઘી ચોપ. ભાવતા શાક બને, રોજ સાંજે ફરતું ફરતું ફરસાણ હોય, જુદું જુદું મેનુ હોય. વળી વચ્ચે વચ્ચે પૂછતા હોય, શાક બરાબર છે ને, મીઠું વધારે તો નથી ને, દહીં ખાટું નથી ને, ભાવે એવું છે ને, પાછા બોલજો હો. અને એક નાનો પાડો ખાઈ જાય એટલું ખાઈ જાય તોય કે હમણાં તમે ખોરાક ઓછો લ્યો છો. શરીર સાચવજો. આવો વટ હોય ભાઈ. પણ ધીમે ધીમે એ બધી નોકરી કે ધંધો છૂટી જાય, શરીર જીર્ણ થઈ જાય, કર હાલે નહીં ગામડામાં કે એટલે હાથ પગ ચાલે નહીં, આવી પરિસ્થિતિ થાય એટલે કિંમત ઘટવા માંડે. છોકરાઓ વ્યવહાર લઈ લે, હાથમાંથી બધી ચાવીઓ જતી રહે, સાઈન કરવાના અધિકાર જતા રહે. પછી બાપાની દશા શું થાય? તો કોણ પૂછે એને? છોકરા પરણીને આવી ગયા હોય, વહુ ઘેરે આવી ગઈ હોય ને બાપા સાવ નવરા થઈ ગયા હોય. હવે છોકરા કઈ પૂછતા હોય નહીં. પછી ઓસરીમાં ઢોલિયા ઉપર બાપો બેઠા હોય, હાથમાં ઓલી વાંકી લાકડી લઈને. પણ હજી થોડા દિવસ થાય ને ત્યાં એની જ ડોસી, એની ઘરવાળી ભાભાની એ ડોસી આવે કે તમે અહીંયા આખો દિવસ આ ઓસરીમાં બેઠા રહ્યો છો, તો તમને કઈ શરમ છે? આ વહુ વાળું હોય, આપણે 2-3 દીકરા 2-3 વહુ, ઓસરીમાં પાણીયારે પાણી લેવા ભરવું, કંઈ કામકાજ કરવું, છોકરા અહીંયા હોય નાના એને સુવડાવવા લઈ જવા, રસોડામાં કંઈ આવું કરવું, લાજ કાઢેલી હોય એમાં ઠેબે ઉમરા ચડતા હોય, તો તમને એમ ન થાય કે આપણે ફળિયામાં બેસીએ? બાપો કે હા ત્યારે હાલો ફળિયામાં બેસી. એને બિચારો ઉઠીને ફળિયામાં જાય, ત્યાં ખાટલો ઢાળીને બેસે.
હાશ કરીને બેસે, પણ જ્યાં થોડા દાડા થાય ને ત્યાં વળી ડોસી આવે. તે તમે આખો દી અહીં ફળિયામાં બેઠા રહ્યો છો. તે ફળિયામાં વહુવારું ને કંઈ કામકાજ ન હોય, ગાયો ભેંસોને દોવાની હોય, નીરણ નાખવાની હોય, વાસીદા કરવાના હોય, કંઈ વાસણ સાફ કરવાના હોય, આ બધું કામકાજ હોય. તો તમે આખો દી અહીં બેઠા રહ્યો ને લાકડી ઠેક ઠેક કરે રાખો. તે તમને શરમ નથી? આટલી ઉંમરે મારે તમને શું કહેવું? એમ ન થાય કે તમે ડેલીએ બેસો, કૂતરું આવી ગયું ધ્યાન રહે, કોઈ માણસ આવી ગયું ધ્યાન રહે. ડેલીએ નથી બેહાતું? કીધા વગર સમજણ નથી પડતી? હા, ત્યારે હાલો ડેલીએ બેસીએ. ઓસરીમાંથી ફળિયામાં, ફળિયામાંથી ડેલીએ ખાટલો નાખીને ભાભો બેઠા હોય. ત્યાં હજી થોડા દિવસ બેસે ને ત્યાં ડોશી આવે. ત્યાં આ વાસ્તવિક ચિત્ર જો તમારે બાકી છે. ત્યાં ડોશી આવે તે તમે આખો દી અહીંયા ઢોલીએ, અહીંયા દરવાજે ડેલીએ બેઠા રહ્યો. જરાય આમ બહાર જતા નથી. જેને કુકડી ઈંડા સેવા બેઠી હોય બેઠો હોય. તે તમને એમેય ના થાય કે ઘડીક રામજી મંદિરે જાય, શિવ મંદિરે જાય, ઘડીક ચોરે જાય, દુર્ગાદાસ બાપુ પાસે સત્સંગ કરીએ, ગામમાં આંટો મારીએ, પગ મોકળા થાય, કંઈક ભૂખ લાગે, કંઈક હરખું પચે ખરે. આ તમે અહીં નહીં બેઠા રહ્યો, આડોશી પાડોશી જોતા છે તેને એમ ન થાય કે આને ઘરમાં નહીં ઘરવા દેતા. એલા નથી ઘરવા દેતા તો અહીં બેઠો છું, નહીતર ઘણું ઘરમાં બેસવું છે. પણ હવે શું કરે? વળી પાછો લાકડી લઈને ડોસો ઉપડે. એ ચોરેથી રામજી મંદિરેથી પછી હનુમાન મંદિર, હનુમાનથી માતાજી, વળી દુર્ગાદાસ, એની પાસે જાનકીદાસ બાપુ, એની પાછી દુલારીદાસ બાપુ ફરી રાખે બિચારો. વળી પાછો આવીને આપે જમી લે, સાવ કાંકરો કાઢી નાખે. પણ જ્યારે હવે હાથ પગે ન હાલે એટલે વધારાનો માલ, ભંગાર માલ ભરવાનો જે ઓરડો હોય ને, ગેરેજ જેવું, એમાં બાપાનો ખાટલો નાખે. આજુબાજુ સ્કૂટરના ટાયર લટકતા હોય, ખેતીવાડી હોય ને જો ટ્રેક્ટર હોય તેના ટાયર પીડ્યા હોય, અજગરની જેમ ફૂંફાડા મારે એવું લાગે. એક ખાટલી ફાટલી નાખી દીધી હોય, તૂટેલી ખાટલી, ગોદડી ફાટલી, નીચે પાણીની માટલી, બાજુમાં દવાની બાટલી, થાળીમાં 2 રોટલી. લ્યો બાપા તમારી સંપત્તિ આટલી. બાપા નિરાતે બેઠા હોય. પછી હવે હાલી ચાલી શકતા નથી, કોઈ કાંઈ પૂછતું નથી. બાપો ટગર ટગર દેખાય તો જુએ, નહીં તો નિશાસા નાખે. જમવાનું ટાણું થાય, સાંભળે તો વહેલું મોડું દે. હા, અને એ કેવી રીતે આપે? ઘણાની ફરિયાદો આવતી હોય, કૂતરાને રોટલો નાખે ને એમ નાખે. અમને ઘણા વૃદ્ધો કહેતા કે સામે આવી દશા છે. કૂતરું પાડ્યું હોય ને એને જરાક આદરથી રોટલો નાખે છે, એવી રીતે રોટલા નાખે છે. આ વૃદ્ધોની દશા હોય છે. એ તો તમે જાણતા જ હશો, સંસારમાં અમથા વૃદ્ધાશ્રમો નહીં ખુલ્યા હોય. મોટો ભાગ આવો છે. એમ 100% કોઈ ચિત્ર નથી આપણે કહેતા. 100% અધર્મ હોય તો દુનિયા નષ્ટ થઈ જાય, ભાંગી જાય. પણ 90% તો ખરું જ. એટલે 10% તો આપણે બહુ બોલીએ છીએ, એમ એટલા બધા ના હોય. વૃદ્ધોની દશા આવી છે. એટલે કહેવાનું શું છે? સ્વાર્થ મટી ગયો એટલે હવે કોઈ વૃદ્ધનું ભાવ પૂછતું નથી. સંતો શાસ્ત્રો બધા જ કહે છે, પણ શાસ્ત્રોને કોણ માને છે? ઔરંગઝેબ હતો એ કટ્ટરવાદી હતો, કુરાનને બહુ માનતો, હાથે પ્રત લખતો, વેચતો, એવું બધું કરતો. કુરાનમાં તો મોહમ્મદ સાહેબે કીધું જ છે કે તારું સ્વર્ગ એ તારા માતા પિતાના ચરણોમાં છે. અને એ જ ઔરંગઝેબ એના સગા બાપને કેદમાં પૂર્યો હતો. ખાવા પીવા માટે માટીના વાસણો આપ્યા હતા. આટલો ત્રાસ ગુજારતો. બાઇબલમાં અને પેલા કુરાનમાં નહીં આવતું હોય. ત્યારે આપણે હિન્દુઓને પણ કેટલી માતા પિતા, માતૃદેવો ભવન, પિતૃદેવો ભવન કથાઓમાં બધું આપણે બધા સાંભળીએ જ છીએ ને.
અને કથા માંડી હોય તો માતૃદેવો ભવ પિતૃદેવો ભવ નહીં તો બધાને આંખમાં આંસુ આવે, પણ ઘરે યાદ ના આવે કે અમે મા બાપને આવી જ રીતે હળધૂત કરીએ છીએ. એટલે વૃદ્ધો એની સેવા કરવી, મા બાપની સેવા કરવી. આપણે ત્યાં તો તમે ગામડાના ખેડૂતોનું તમે જોયું હશે કે બળદ વૃદ્ધ થઈ જાય ને, ખેતીનો બળદ, તો એને વેચે નહીં, એની પણ સેવા કરે. હવે તો મોટા ભાગના ખેડૂતો તો બધું બદલાઈ ગયું છે. ઘણા તો છૂટા મૂકી દે છે, ગાયો ભેંસો, ગાયો વસૂકી જાય, બળદ પણ ઓલા થઈ જાય, છૂટા મૂકી દે, રખડી ખાય. પણ જે ખરો જે ખાનદાન ખેડૂત છે એ બળદને ગાયને રખડવા ના મૂકે. બાપની સેવા કરે ને એમ બળદની ગાયની સેવા કરે, માવતરની જેમ એવી સેવા કરતા હોય. એ આપણી સંસ્કૃતિ છે. શિક્ષાપત્રીમાં પણ મહારાજે કીધું છે, વૃદ્ધ રોગાતુર માતા પિતા એની બધાની યાવત જીવન એની સેવા કરવી. વચનામૃતમાં પણ મહારાજે કીધું છે બુદ્ધિ ભ્રષ્ટ થવાના જવાબમાં કે માતા પિતાની સેવા ન કરી હોય, ચાકરી ન કરી હોય ને એનો શાપ લાગ્યો હોય તો બુદ્ધિ દૂષિત થઈ જાય છે. માતા પિતાનું ઋણ છે. એટલે સેવા કરવી જોઈએ. પણ આપણે જોઈએ છે ને ઘણા લોકો દેવ મંદિરોમાં બહુ પૈસો આપે. અમે એવા બહુ જ જાણતા હોઈએ છીએ. મોટા મોટા ઉત્સવો કરાવે, ઘણું બધું કરાવે, લાખો રૂપિયા વાપરે, સંતોને કપડાં ઓઢાડે, ધોતિયા ઓઢાડે, દેવ મંદિરોમાં મોટા મોટા અન્નકૂટ ઉત્સવ કરે. પણ બે ત્રણ ભાઈઓ હોય તેમાંથી ગરીબ છોકરો હોય ને એ માવતરની સેવા કરતો હોય અને આ પૈસાદાર મંદિરોમાં ધર્મમાં પૈસો વાપરે પણ સગા બાપને જીવાય માટે 1 રૂપિયાનું ભાઈને પૂછે નહીં, બાપુજી પાસે બેસવાય જાય નહીં, સાજે માંદે 1 પૈસાની મદદ પણ ન કરે. ઉલટાનો પાછો એ હક ધરાવે કે જે મકાન છે એમાંથી મને ભાગ મળવો જોઈએ. હા, એ બાપાની પાસે લખાવી લ્યો, મારો ભાગ ત્રીજો પડે, એના માટે ઝઘડો કરી જાય. અને પેલો બિચારો નોકરિયાત માણસ, આ ધંધાવાળો છે, એ નોકરિયાત એનો ખર્ચો કાઢે, છોકરાઓનો ખર્ચો કાઢે, બે મા બાપની ખાવા પીવા અને વૃદ્ધાવસ્થાની દવા ઔષધ બધા ખર્ચા ન નીકળી શકે એવા ઘણા હોય છે. એની અમારી જાણમાં આવે તો અમે તો કોઈને હરિભક્તોને કહીને પછી એની સેવા કરાવીએ, એને આપજો બિચારાને, એને આપજો. મોટો છોકરો તો કંઈ માને એમ છે નહીં, બસ સમાજમાં સારો મોટો દેખાય એટલા માટે લાખો રૂપિયા વાપરે છે. તો એને આપણે કહીએ ના શકીએ તારા બાપને પૈસા દે ને અમારે જ દેવા પડે છે. હા, હકીકત છે, આજે દેવા પડતા હોય એવા પરિવાર છે. જો કહેવાય નહીં, પણ હજી કાલે જ મેં એક જણાને 5,000 મોકલ્યા. આવો જ આ જે કીધો ને એજ ઇટ ઇઝ દાખલો. એનો મોટો ભાઈ લાખોપતિ છે અને ઓલો બિચારાને કોઈ સગવડતા નથી એવી. કાલે જ એક જણાને કહીને 5 મોકલાયો, બીજા પછી આપશું ધીમે ધીમે. બીજાને કીધું કે આપજો. દેવ મંદિરોમાં વાપરે છે જો, અને અમારે કાંઈ લેવા દેવા નથી. પણ વૃદ્ધો છે બિચારા, અને પેલો પૂરું નથી થતું એ સેવા કરે છે. આ ક્યાંની ધાર્મિકતા છે? આને તમે એમ માનો છો કે એના પર ભગવાન રાજી થાય? આ તો બધા નરકના અધિકારી છે. પેલા માવતરને ભોજન કરો ને, અન્નકૂટ ન થાય તો ઘોડ્યો, દેવ કઈ ભૂખ્યો નહીં રહે. સાધુ તો દિગંબર થઈ જાય ને તોય રૂડો લાગે. એના કરતા પહેલા માવતરને ધોતિયા ઓઢાડો. એ બિચારા કેવી પરિસ્થિતિમાં છે. એના થકી જીવન છે. જીવનના સ્ત્રોત કરતા કોઈ માણસ મોટો નથી હોતો. તમે ગમે એવડા વડાપ્રધાન થઈ જાઓ કે આખા વિશ્વના પ્રમુખ થઈ જાઓ તો મા તુકારો કરે તો કરે જ, બાપ તુકારો કરે જ, એનાથી કોઈ મોટો જ નથી. ભગવાન પણ મા પાસે તુકારો ચાહતો હોય છે. પૃથ્વી ઉપર ભગવાન માવતરથી મોટો નથી. એટલે સેવા કરવી.
સાંભળી લે. ત્યારે ઘણા લોકો શું કે પણ એના સ્વભાવ જ ડોહા ડોહીનો એવો છે કે તારો ક્યાં ઓછો છે, તોય તને મોટો કર્યો, દેવું કરીને પરણાવ્યો, ઘર બારે કર્યો, બધું કરી દીધું ને. તારા સ્વભાવ ઓછા હતા? એક કુલ્ફી ખાવી હોય તો પગ પછાડતો ને આખું ઘર ઊંચું લેતો, તોય ગમે તેમ કરીને તને આઈસ્ક્રીમ ખવડાવતા, ચોકલેટ ખવડાવતા, અને જે ઘરમાં ખવાય બધું ખવડાવતા હતા. તે આવી રીતે તમે 10-12 વર્ષ સુધી તો તોફાન કર્યા જ છે, તો એટલી તો સેવા કરો. અને મા બાપનો સ્વભાવ, ઘણા મા બાપ વિચિત્ર હોય છે, એવું નથી, અમે નથી જાણતા એવું નથી કે બધા મા બાપ દેવ જેવા હોય એવું નથી. હો, રાક્ષસને શરમાવે એવા હોય છે ખરેખર. હા, છોકરાઓની તો ધૂળ કાઢના કેવા હોય. છોકરાઓનું ખોટું દેખાય એટલા માટે તૂટેલા ચપ્પલ ને તૂટેલા કપડાં પહેરીને ગામમાં નીકળે. અને છોકરો બિચારો કહેતો હોય મર્સિડીઝ ગાડી મૂકી દઉં, બંગલા મૂકી દઉં, છે જ બધું, ચાવીઓ નાખી દઉં, બધું કરે, ના, છોકરાને ખોટું દેખાડ એવાય હોય. પણ છતાંય દીકરાએ બેલેન્સ રાખીને માવતરની સાથે તકરાર થતી હોય, છેટા રહેવામાં શાંતિ રહેતી હોય એને પોતાને, તો છેટા ભલે રહે, પણ બીજા દ્વારા કે બીજો જે સેવા કરતો હોય એને આર્થિક રીતે, બીજી રીતે નોકર રાખીને સગવડતા હોય એ રીતે, પણ મા બાપ પ્રત્યે સેવાને આદર ક્યારેય ચૂકાય નહીં. એ એવા છે. આપણે એમ કહેવાય ને, માવતર કમાવતર ન થાય, છોરું કછોરું થાય પણ માવતર કમાવતર. ક્યાંય એવું હોય કે છોરું કછોરું ન થાય ને માવતર કમાવતર થાય, ત્યારે છોકરાએ એમ વિચારવું કે આપણે એના જેવું થોડું થવાય. એમાં છોકરાનું બહુ ભલું છે. આપણે મહેન્દ્રભાઈ શેલત હતા, એમના બાપુજીનો સ્વભાવ બહુ જ ગરમ હતો, ગરમ અને થોડો વિચિત્ર પણ હતો. કોઈ છોકરોની સેવા ન કરે એવો સ્વભાવ હતો. બધું કહેવાય નહીં, અમે તો નજરે જોયેલું. છતાંય મહેન્દ્રભાઈ શેલત ભગવાનની જેમ સેવા કરે. બોલો, ઊભી બજારે એને આમ ન કહેવાનું કઈ નાખે તો હાથ જોડે, મારો બાપ છે, વિચાર કરો તમે. અને સતત ભગવાનને પ્રાર્થના કરે, મારા બાપનો વિચિત્ર સ્વભાવ છે, પણ હે ભગવાન, હે શ્રીજી મહારાજ, એનું કલ્યાણ કરજો. મારો બાપ છે, એનો સ્વભાવ છે, હું સહી લઉં છું, તું નહીં સહે, આવી પ્રાર્થના કરે. તમારે એનું કલ્યાણ કરવું જ પડે. કેવી સેવા કરી, બોલો. અને એનું એવું કલ્યાણ થાય ભાઈ. એટલે તમે એમ કરીને છટકી ન જવું કે એનો સ્વભાવ આવો છે ડોહાનો, તો શું કરવું. પણ આના જેટલું ન થતું હોય તો દૂર રહી નહીં, પણ જવાબદારી પૂરી કરવી. બાપ પાસે અપેક્ષાઓ મૂકી દેવી, પણ આપણાથી થાય એટલી એની અપેક્ષાઓ પૂરી કરવી. ભલું થાય. રોજ પ્રાર્થના કરે કે મારા બાપનું સારું થવું જોઈએ, એ મહારાજ કલ્યાણ થવું જોઈએ. અને ખરેખર થોડા વર્ષો ગયા અને રાજકોટમાં એ વખતે વાડદોરિયા સાહેબ જજ હતા, એકાંતિક ભગવાન સ્વામિનારાયણના ભક્ત. એને શ્રીજી મહારાજે દર્શન દીધા, અવારનવાર દર્શન આપતા. એમને કહ્યું કે તમે મહેન્દ્રને કહેજો આજે નોકરીએ ન જાય, હું એના બાપને તેડવા આવવાનો છું. બોલો. હવે જજ સાહેબને આ બન્યું પાછું એવું, જજ સાહેબની એવી પ્રવૃત્તિ કે મહેન્દ્રભાઈ ભેળા થાય ત્યારે વાત થાય, ન ભેળા થાય કે ન ઘરે ફોન કરે તો હાજર નહીં. આવું બધું કંઈક પરિસ્થિતિ થઈ. તો મહારાજે કીધું હું આજે તેડવા આવું છું. આને ઉચાટ રહી ગયો, કેવું કેમ, ક્યાં ભેળા થાય એમ. એટલે તો નોકરીએ જતા રહ્યા. શ્રીજી મહારાજ આવીને ધક્કો ખાઈને પાછા વહી ગયા. હા, જજ સાહેબને પાછા દર્શન દીધા કે તમે વાત ન કરી. તો કે મહારાજ પણ આવું થયું, સારું હવે કહેજો કાલે ન જાય, કાલે હું આવીશ. બોલો. અને બીજે દિવસે મહેન્દ્રભાઈને એ વાત થઈ એ પ્રમાણે, એટલે પછી રહ્યા બેઠા છે, ભક્ત ચિંતામણીનો પાઠ કરે છે. શ્રીજી મહારાજ આવ્યા ને એના બાપુજીને ધામમાં તેડી ગયા છે ને. આદર્શ પુત્ર, આદર્શ મા બાપ ન હોય પણ આદર્શ પુત્ર ક્યારેય મટવું, યાદ રાખવું આપણાથી જેટલું એ છે. અને એક બીજી વસ્તુ શું થાય છે, ઘડપણ આવે ને ત્યારે બેલેન્સ વયું જાય મગજનું.
એને યાદ ના રહે, બોલવાનું શરૂ થઈ જાય પછી બંધ ન થાય, એને પ્રોબ્લેમ આવી જાય એવો. પછી એને ખબર ન હોય, આપણને બધી મેમોરી છે એટલે યાદ છે કાલે શું બોલ્યો હતો, એને યાદ નથી 2 મિનિટ પહેલા હું શું બોલી નાખ્યું છે. બાળક જેવું હોય, આપણે ઘણી ગાંઠે બાંધીને એને ભડભડ ભડભડ ચાલુ થઈ જાય. એટલે જતું જ કર્યા. નાના હતા ત્યારે આપણું જતું જ કરતા ને, એમ જ માનતા છોકરું છે એ તો બોલે નહીં તો છોકરું શું બોલે, અપશબ્દ બોલી જાય. બાળક છે એને ક્યાં ખબર છે હું શું બોલું મારે શું ન બોલાય. એવું જ ઘડપણનું, બાળપણમાં દાંત ન હોય, ઘડપણમાં દાંત ન હોય. બાળપણમાં પોચું પોચું ભાવે, ઘડપણમાં પોચું પોચું ભાવે. બાળપણમાં બોલ 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 બગડે, ઘડપણમાં બોલ 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 બગડે. બાળપણમાં લુગડા બગડે ને ઘડપણમાં લુગડા બગડે. ઘડપણ ને બાળપણ બે સરખું છે. એટલે આદર્શ પુત્ર તરીકે મા બાપની સેવા કરવી. એક પરિવારમાં આવી રીતે બાપા વ્રત થઈ ગયેલા અને પછી એને એક બાજુ ઓરડીમાં, એ ઓરડી એટલે માંડ માંડ ખાટલો રહે એવી, એમાં નાખી દીધેલા. અને આ કહ્યું ને એમ માટીનું શકોરું એને એક ભોજન માટે આપે, એ પાણી પીવાનું એમાં, રોટલી શાક ખાવાના એમાં, એક જ આપી દીધું. પશુને જેમ આપે ને, કૂતરાને માટે સારું વાસણ હોય એવા વાસણમાં બાપો જમે. હવે વૃદ્ધ હાથ હોય, શરીર હોય, તે વાસણ પડી જાય તો ફૂટી ગયું. એટલે આ ભાઈનો પાછો દીકરો, એટલે બાપાનો પૌત્ર, એ 15-16 વર્ષનો, એને કીધું કે જા કુંભારને ત્યાંથી એક શકોરું લેતો હોય, બાપા દાદાનું ફૂટી ગયું છે. એટલે છોકરો લેવા માટે ગયો. છોકરો બહુ યુવાન હતો પણ પૂર્વના સંસ્કાર નો હતો, એને ગમતું નહોતું. આપણા દાદા છે, મારા દાદા ને એના બાપુજીના બાપા છે, આવું શું કામ કરે છે? કુંભારને ત્યાંથી શકોરા લાવ્યો. બાપાએ એક મંગાવ્યું હતું ને 2 લેતો આવ્યો. એના બાપાએ જોયું, એ એક લાવવાનું હતું ને તું કેમ 2 લઈ આવ્યો? તો કે એક તો દાદાને આપવાનું જ છે. હા, તો બીજાને શું કરો? બીજું હું રાખી મોકલીશ, તમે ઘરડા થશો ત્યારે મારે તમને આપવું તો પડશે ને. અરે તો શું બોલે તું અમને આવી રીતે? આપણા કુળની રીતિ હશે આ, એવું દેખાય છે. તમે દાદાને જો આવી રીતે આમાં જ જમાડતા હશો તો મને એમ થયું કે આપણા કુળમાં આમ જ રખાતું હશે, એટલે મારે અત્યારથી વ્યવસ્થા જ કરી રાખવી. ત્યારે કુંભાર મળ્યો ન મળ્યો, શકોરું મળ્યું ન મળ્યું, કુળ પરંપરા તો સાચવવી ને મારે. એટલે મને થયું કે 2 લઈ લઉં તો એક રાખી મૂકું, એટલે તમને પછી મારી આપવા માટે થાય. યાના બા અને બાપુજી એકબીજા સામે જોવા માંડ્યા કે આપણે જે કરીએ છીએ એ જ વ્યાજમાં આવવાનું છે. છોકરો કે સીધી વાત છે ને, તમે જે મને શીખવાડો છો એ જ મારા લોહીમાં આવવાનું છે. સમજી ગયા કે આ આપણને ફરીને આપણા ઉપર જ આવવાનું છે. માફી માગી મા બાપની, આદરથી ઓસરીમાં ઢોલિયો ઢાળ્યો, બાપાને બેસાડ્યા, સ્નાન કરાવ્યા અને દેવની જેમ સેવા કરી. ત્યારે દીકરાએ કીધું એના બાપુજીને, હું પણ હવે આવી સેવા કરીશ. એટલે જેવું વાવે તેવું. હા, સેવા ચાહો તો સેવા કરો. ને મા બાપની સેવા કરવી. પણ મોટે ભાગે આ બધું કીધેલું લોકો ખબર નહીં, ઘણી વાર છોકરાને કરવું હોય પણ ઘરના આવ્યા હોય ને એ ન કરવા. એટલી બધી બુદ્ધિ કા ઓછી હોય અને કા ઓવર હોય અને કા સાવ હાલે જ નહીં. પરણીને બહુ ઘરે આવી એટલે પછી સાસુ સસરાએ કીધું, દીકરી હવે છે ને તારે છે ને મને તારી બા માનવી અને તારા સસરાને બાપુજી માનવા. બા બાપુજીની ભાવના રાખવી. ભલે એમાં એનો પતિ નામનો દીકરો તો ઓફિસેથી આવ્યો, બારણું ખોલવા ગઈ. સાસુ એટલે એની બા, એમણે પૂછ્યું કોણ છે? બા ભાઈ આવ્યો. ભાઈ ભાઈ તારા માટે નથી. બા બાપુજી કીધા ને કહેવાનું તો કે ભાઈ આવ્યો. આવી ઘણી ઓછી અક્કલની હોય કે કીધું સમજે
નહીં. ઘણામાં પુરુષો નથી સમજતા. હવે એકને થોડું સમજાવવાનું છે, કેટલું બધું છે. છોકરા સમજે તો માવતર ન સમજે, માવતર સમજે તો છોકરા ન સમજે, છોકરા સમજે તો ઘરના ન સમજે. ડોસા ડોસીમાં એકનો સ્વભાવ સારો હોય, પાછું એકનો એવો વિચિત્ર હોય એને લીધે ડોસાને ઢરડાવવું પડે, કાં ડોસીને ઢરડાવવું પડે. ચારનું ભેળું થાય એવું, બીજા ઘરમાં એક બે સભ્યો, આટલાનું ભેળું થાય ત્યારે સેવા થાય. એટલે ઠાકોરજીની સેવા કરવી સહેલી, પણ જીવતાની સેવા કરવી અઘરી છે. અને એ અઘરી સેવા કોઈ નથી કીધું. આ પરમાત્મા છે ઇનવિઝિબલ દેવ છે, અદ્રશ્ય દેવ છે, અને પેરેન્ટ છે એ દ્રશ્યમાન વિઝિબલ સામે દેવ છે, એ દેખી શકાય છે, ઇનવિઝિબલ છે. એની સેવા કરે. પણ છોકરાઓ બાપાનો જે ઋતુ ફરે ને એમ બે ત્રણ છોકરા હોય ને તો ઋતુ ફરે એમ ખાટલો ફરે. એક મહિનો આંત્યા, એક મહિનો આંત્યા, એક મહિનો ત્યાં આંત્યા. બે ભાઈઓ બાપાનો ખાટલો મહિને મહિને ફરે એક જ ગામમાં. મહિનો પૂરો થયો એટલે નાનો ભાઈ બળદગાડામાં, બાપા સાવ અશક્ત, બળદગાડામાં બેસાડી અને મોટા ભાઈના ફળીએ, તે ફળિયામાં એમને બાપાને ઉલાળીને ધકાલીને નાખીને વયો ગયો. ઉતારે, ટેકો દે, ઓસરીમાં ઢોલિયા ઉપર બેસાડે આદરથી, એમ મૂકી જાય તો કોણ ના પાડે છે. વારો પૂરો થયો, બસ ફળિયામાં નાખી, લોચો નાખે ને જેમ કોઈ પોટલું બંડલ, એમ નાખીને વયો ગયો. પણ એ છોકરાની વહુ બહુ જ ભાવિક, એને બહુ દુઃખ થયું. દોડી બાપુજીને ટેકો કર્યો, સ્નાન કરાવ્યું, બેસાડ્યા, પાણી પાયું, ચા પાણી બધી વ્યવસ્થા કરી. પણ ઘરે એમના પતિ આવ્યા ને ત્યારે એને ફરિયાદ કરી કે આ તમારો ભાઈ કેવો છે, બાપુજીને ફળિયામાં ઉલાળીને નાખીને વિયો ગયો. ઓલો કે એમાં શું ફરિયાદ કરે, મહિનો પૂરો થવા દે, હું એની ખડકી બાદ દરવાજે ઉલાળીને નાખીને વિયો આવીશ. એકબીજાના વેર લેવામાં બાપાનો મરો કરી નાખે. ઘર ઘરની કહાની હો, ઘર ઘરની. તમારું ગટપણ આવશે ત્યારે શું થશે એ તો ભગવાન જાણે. બહુ કઠણ છે, જીવન દુસ્તર છે. લાગે છે નથી? આ તો એવું જ છે. બહુ પરિસ્થિતિ વિકટ છે. પૈસો હોય તો સેવા થાય, કમાણી હોય. શાસ્ત્ર કે શંકરાચાર્યજી કે સંતો ખોટું નથી કહેતા, એમ પૈસો હોય તો થાય. એક બિચારા સારા ભગવત ભક્ત, હા ભગવત ભક્ત, હરિનું ભજન કરે એવા, વૃદ્ધાવસ્થા થઈને પછી કાંઈ હોય નહીં, છોકરા કોઈ સેવા કરે નહીં. પણ જુદા જુદા બધા સાધુ સંતો આવે તેની પાસે સત્સંગ, રામજી મંદિરે ચોરે ને આ બધું કરેલું, સાધુ સંતોને બહુ ભાવથી બધું રાખે. એટલે ઘણા એના સાધુ મહાત્માઓ બાવાજીઓ ઓળખે. એટલે પૂછે કે પેલા બાપા કેમ દેખાતા નથી? તો કે હવે તો વ્રત થઈ ગયા છે અને ઘરે હશે. સાધુઓ મળવા આવે, બાપા બેઠા હોય, માળા કરતા હોય, સેવા થતી ન હોય. એટલે મહાત્મા સાધુ પૂછે બધા કે કેમ છે? સારો. તો આંખ ભીની થઈ જાય. ઠીક છે, આપણે તો ભજન કરીએ, ભવ તરી ગયા, એનો કોઈ વાંધો નથી, પણ શરીર છે એટલે શરીરની માંગ હોય બાપા. પાણી પીવું, ભૂખ લાગે તે કંઈ ખાવું પીવું, સેવા નથી થતી મહારાજ. સાધુ એમાં એક સાધુ બહુ વિચારવાળો, બુદ્ધિવાળો, બાપા તમારી પાસે કઈ મૂડી છે? એ બાપા જાજી મૂડી હોય તો હવ સેવા કરે, આ નથી એટલે જ ને. પણ કાંઈ છે? 5 રૂપિયા જેવું છે ને, જીતી ગયા. બસ 5 રૂપિયામાં શું થાય બાપા? બધું થાય. એને એક બે ચેલાઓને સમજાવી દીધા. આવડી નાની નાની માટલી, 4 દીકરા હતા એટલે 4 મંગાવી મહાત્માએ. બોલ્યા બધાને સમજાવી દીધું આમાં શું કરવાનું છે. એ 4 આવડી માટલી, માટલાના ગળા સુધી રેતી ભરી, આપણે આ સાબરમતીની ઝીણી, અને એના ઉપર ઓલા રૂપિયા હતા ને 2-3 મોટા મોટા રૂપિયા આવતા, સાંકડું મોટું ઘડાનું, એના પર રૂપિયા ઉપર મૂકી દીધા.
એટલે ચારેય માટલી શું રૂપિયાની ભરેલી લાગે, નીચે તો રહેતી, વજન ખાસો લાગે. અને એક પેટી જેવું બોક્સા જેવું એમને બનાવી દીધેલું ચેલકા હોય, એમાં પેલા માટલા મૂકી દે, તાળું મારે, કેડે બરાબર કસકસાવીને ચાવી બાંધી દીધી. અને મહાત્માએ કાનમાં મંત્ર મૂક્યો, જેમ ઓમ નમો ભગવતે વાસુદેવાયનો મૂકે એમ આવો કંઈક મંત્ર મૂકી દીધો ઓલાને. તે છોકરા ખેતર વ્યા જાય કામ કરવા ખેતીનું, અને પાછળ છોકરાની વહુ હોય એ ફળિયું વાળવા નીકળે કે ત્યાંથી નીકળે ત્યારે જ ઓલી પેટી ખોલે અને ઓલા ગળામાંથી આમ કરી ઠણન રૂપિયો નાખે, બીજી માટલીમાં નાખે, ત્રીજીમાં નાખે, ચોથીમાં નાખે, ગણે ખખડાવી નાખે. અને પેલીનો આમ નજર જાય, આવડા આવડા રૂપિયા હો, એ રાણી સિક્કા ચાંદીના. એટલો બધો રૂપિયો બાપા પાસે! અરે ત્યાં તો આવી હો સાવરણો બધું એક બાજુ મૂકીને, બાપા ચા પીશો કોફી? બેય. શું કામ આ મોડું મૂકે? મનમાં થઈ ગયો આ સાધુની યુક્તિ કામ આવી ગયો, મારો કોફી પી જાય ને ચાય પી જાય. એમાં બીજી હોય, બાપા ચા પીશો કોફી? તો કે એ તો પીધું, દૂધ પીશું. ત્યાં તો સરસ મજાનું ભેંસનું કઢિયલ દૂધ આવી જાય. બીજા છોકરાની વહુ આવીને તરફ પૂછે, બપોર થાય તો બાપા શું જમશો? જે હોય એ. રોટલો ભાવશે કે રોટલી? રોટલી હો, કુણી કુણી રોટલી ભાવશે. એ રોટલી શાક અને છાશ ને હે તમારે બાપો દડીમલો થઈને જમે. સાંજે પૂછવા આવે, શું પુડલા બનાવો? પુડલા. હારે સરસ મોળી છાશ, હા, અને તાજું ગુંદાનું અથાણું રાખજો. અને ભાઈ ડોહો પછી એ પુડલા છાશ ને ખીચડી, હા, બપોરે આવે ને તાજું સાંજે આવે ને સવારમાં દૂધ કોફી ચા, વચમાં શીરો અને આવું બધું જલસો મારી જાય જુદો. હવે કૂતરાના આપે એવો સૂકો કરગઠિયા જેવો રોટલો ભાભો ખાતો તો એમાં 3 ટાઈમ ઠાકોરજીના થાળ આવે એવા થાળ આવે. 2-3 મહિનામાં થઈ ગયો રાતી રાણ જેવો ડોહો, વંડિયો ઠેકી જાય એવો થઈ ગયો. હવે આ મરે પણ ઓલાને મૂડી ઉપર ચિંતા હોય, ધ્યાન છોકરાઓને. એના ધણી આવ્યા ને વાત કરી દીધી, બાપા પાસે બહુ મૂડી છે, 4 માટલા ભર્યા છે. છોકરા આવીને એ મળ્યા બેસવા, બાપા જયારે હારી હારી વાતો કરે, બાપા પછી કુળ પરંપરાની વાતો કરે, ઇતિહાસો કે મહાત્મા પાસે ઘણું સાંભળ્યું હોય, વાતો ખૂટવા દે નહીં. અને એવો વાતોમાં ભૂલવાડી દે કે પૈસો યાદ આવવા દે નહીં. એવો હોશિયાર ઉસ્તાદ બાપો થઈ ગયો. આમ 5-7 વર્ષ કાઢી નાખ્યા. મહાત્માની કૃપાથી આયુષ્ય સુખે પૂરું થઈ ગયું. બાપા તો વયા ગયા, દેવ થઈ ગયા. હવે પૈસો તો ખૂબ, એટલે છોકરાઓને વાતો કરી કરીને તો બધું હતું જ. છોકરાને થઈ ગયું. અને જેવું અહીંયા ઓલા તો ખેતર ગયા હતા ને બાપા ધામમાં ગયા, ગુજરી ગયા. હરિભજન કરતા હતા, જાય તો ખરા ધામમાં. એટલે વહુએ તો તરત મોં વાળ્યું, ગામમાં ખબર પડી, લોકો આવી ગયા, ઘરે વાડીએ ખેતરે ખબર કરી, દીકરાઓ આવી ગયા, અગ્નિ સંસ્કાર ધામધૂમથી થયો. હવે એટલા બધા એને સાધુ મહાત્માને ઓળખાતા, એટલે મહાત્માએ એવું કરી દીધેલું ને કે 12મું 13મું 14મું દાડો થઈ જાય ત્યાં સુધી કોઈ સાધુ મહાત્મા ચલકાઓ એને ઘેરે ધામા નાખીને જ રહે, રેઢું જ ન પડવા દે, ઓલી પટારી ખોલે નહીં ને. અને બાપાનું કારજ કરવાનું ટાણી આવી ગયું, આખા ગામને ધુવાડા બંધ જમાડ્યું. પૈસો તો છે જ, પછી શું આપણે ચિંતા છે? માટલા ભર્યા 4-4, અને દરેકને 1-1 માટલું આવવાનું છે, ભલે દેવું થઈ જાય. બાપાનું કારજ થઈ જાય જાડું, ગામમાં કેમ થઈ જાય કે વાહ છોકરાઓએ સેવા કરી હોય ને બાપાનું કારજ કર્યું છે. બોલો ગાયોને તો નિર્ણય નાખ્યો, પણ ગધેડાને રજકો નાખ્યો. બોલો ગધેડા ખુશ થઈ ગયા કે ભા દાદા ગયા પણ ગજબ કરતા ગયા છે, અમને ક્યાંથી આ લીલું હોય નહીતર. ગધેડા ખુશ થઈ ગયા ને એવા બધા વિશુલ વગાડે, શંખ વગાડે. વૈકુંઠમાં વૈકુંઠનાથ પૂછે લક્ષ્મીજીને કે શેના શંખનાથ થાય છે? બાબાનું કારજ ધરતી ઉપર થાય છે. હે ધામધૂમથી કારજ થયો, કરજ પણ કર્યું છે બાપાનું જાડું કારજ. અને પછી તો બધા ચલકાઓ ધીમે ધીમે વી ગયા, ઘર થઈ ગયું ખાલી. પછી થયા બધા ભેળા, હાલો ખોલો હવે. અને હવનો ભાગે પડતું લઈ ગયો. એ ખોયલું માટલા ઉપાડ્યા, 1-1 માટલા છાતીએ વળગાડ્યો. હા હા હા, આટલો પૈસો, આટલો પૈસો. ઉપરથી માથે લુગડા ખોલ્યા,
કાચલી ઉપરની ઓલી ઢાંકણી ખોલી, રૂપિયા ચોળકતા. હા, ઊંધાવાળો ગણી લઈ કેટલા છે. એ જ્યાં ઊંધાવાળા ખાડા ભોગાવાની રેતી નીકળી. અને ભાઈ બૈરાવો તો કૂટે, પણ જણ મળ્યા છાતીએ કૂટવા. 4 જણ ભાઈ એ મજબૂત દૂધના પીધેલા ખેડૂ છાતીઓ કૂટે. વફા ભફ અવાજ આવે. આડોશ પાડોશ કૂદીને આવ્યા. કેલા બાપા મરી ગયા પછી કોણ ઘરમાં મરી ગયું? તો અમે મરી ગયા. આ કારજ જાડું કરીને કરી નાખ્યું. આ બાપો મૂકી ગયો રેતીના ઘડા ભરેલા. મારો ઉસ્તાદ નીકળ્યો કે સેવા કરાવી હો, પણ સાધુ એ જબરું કર્યું. પૈસો હોય તો છે જગ મેં સ્વાર્થ કા વ્યવહાર, जिनको मानत मीत प्यारे सब मतलब के यार. हाँ, सब मतलब के यार. ब्रह्मानंद कहे छोड़ कर ममता समरो सरजनहार, जग में स्वार्थ का व्यवहार. ભીખુદાનભાઈ કે છે ને, પેલો માંદો પડ્યો મરણ પથારી હોય ત્યારે પછી કે અરે મારા કાકા આવ્યા, તો કે ના. મારા મોટા ભાઈ આવ્યા, તો કે ના. છેલ્લા ડચકા લેતો હોય. મારા નાનો ભાઈ આવ્યો, તો કે ના. મામા કોઈ ખબર કરવા નથી આવતું. મને કામ કરાવીને તોડાવી નાખ્યું, આજે કોઈ આવતું નહીં. પછી કે હે હરી, ત્યારે હરી હોંકારો અંદરથી દેતો હોય, ભાઈ હું તો તારી ખાટલાની પાંચતે જન્મો તેદીનો બેઠો છું, તો મને હોંકારો તું કરતો નથી. જેનો હોંકારો કરી કોઈ આવતો નથી. આ સ્વાર્થ. 2 વાત અદભુત એમાં કેવી છે, અને પછી જે નવો શ્લોક છે ને એમાં જવું છે. કપિલ વસ્તુ જેવી નગરી, એમાં મશહૂર વૈશ્યા વાસવ દત્તા નામે રહેતી હતી. ગણિકા વૈશ્યા પ્રસિદ્ધ, મોટા રાજ શ્રેષ્ઠીઓ એના ઉંમરે પડતા હોય, જેને રૂપનું, ધનનું, યૌવનનું, કલાનું મદ છે. ભાન ભૂલેલી મહિલા છે, અને ભાન ભૂલેલા એના એવા ચાહકો છે. એ નગરીની ગલીમાંથી વૈશ્યા વાસવદત્તાના મહેલ પાસેથી ઉપગુપ્ત નામનો ભગવાન બુદ્ધનો શિષ્ય સાધુ ત્યાંથી ભિક્ષા માગવા નીકળ્યો. હવે યુવાન શિષ્ય પેલી વાસવદત્તા એની ગેલેરીમાં બેઠેલી, ભ્રમરવૃત્તિની સ્ત્રી કે હોય એટલે એને તો બીજું કંઈ હોય જ નહીં. સાધુઓને જોયા, મનમાં વિકાર થયો. એને થયું કે ઘણા એક આસને પુરુષો સાથે બેઠા, પણ કોઈ આવા સંન્યાસી સાથે નથી બેઠા. અને સંન્યાસી તો બહુ રૂડો રૂપાળો છે. કન્યા વરયતે રૂપમ. સંન્યાસી તો ખુશ થશે, સામેથી આવું આમંત્રણ કોણ આપે? એની દાસીને કીધું કે જાઓ પેલા સંન્યાસીને બોલાવો કે અમારી શેઠાણી તમને બોલાવે છે. ઉપગુપ્તને બોલાવ્યા. પહેલા તો એમ લાગ્યું ભિક્ષા માટે બોલાવ્યા છે. ઉપગુપ્ત હાથમાં ભિક્ષા પાત્ર લઈને એના ચોકમાં આવીને ઉભા રહ્યા. ભિક્ષામ ભવતું કરીને એટલે પેલી વાસવદત્તા કહે છે કે તમે ભિક્ષા પાત્ર એક બાજુ મૂકી દો, હું તો તમને મારા ઓરડે બોલાવું છું, પધારો, નિવાસ કરો. આ પ્રાંતની મશહૂર ગણિકા તમને આમંત્રણ આપે છે. ઉપગુપ્તા એટલું જ બોલ્યા, સમજી ગયા, પણ સાચો સાધુ હતો. સાધુતાની કસોટી છે ને આ. બહુ સરસ જવાબ આપ્યો કે તમે મને આમંત્રણ આપ્યું એનો આભાર. મેં તમારું આમંત્રણ સહર્ષ સ્વીકારી લીધું.
આ આમંત્રણને હું ઠુકરાવતો નથી. સાધુ બોલે છે, આ આમંત્રણ હરગીજ ઠુકરાવતો નથી. મેં આમંત્રણ સ્વીકારી લીધું, પણ અત્યારે નહીં, જરૂર પડશે ત્યારે હું આવીશ. આમંત્રણ લઈ લીધું તમારું. માનતા નહીં કે આમંત્રણને ઠુકરાવી દીધું છે. ભિક્ષામાં આમંત્રણ આવ્યું છે, પણ અત્યારે નહીં, હું મારા સમયે આવીશ અને એ તમને જરૂર હશે ત્યારે આવીશ. અત્યારે તો તમારે ઘણા છે, તમારું આમંત્રણ હું સાચવી લઉં છું. વેશ્યા કંઈ બોલી શકી નહીં અને બૌદ્ધ સાધુ આમંત્રણ સ્વીકારીને નીકળી ગયા. જરૂર આવીશ, જ્યારે જરૂર હશે ત્યારે સમય આવીશ. રાહ જોયા કરે છે મનમાં વસી ગયેલા સંન્યાસી. વર્ષો નીકળી ગયા. ઉપગુપ્તે નગર છોડી દીધું. એ ક્યારેય એ બાજુ ફરકતા નથી. સમય જતા શું વાર લાગે ભાઈ? સુખના દિવસો ઝડપી જાય, દુઃખની પળ ન જાય. એ જ આઈન્સ્ટાઈનનો સાપેક્ષવાદ છે ને, રિલેટિવિટીનો. વેશ્યા, એને ભયંકર રક્તપિત્ત, કુષ્ઠરોગ, એનું દર્દ લાગુ પડ્યું. આવામાં એવા દર્દ આવે જ સ્વાભાવિક, આવા કોઈ ને કોઈ કંઈક આવે. રૂપ ખરી ગયું, આંગળાઓ પણ સડી સડીને નથી પચ્યું, પાછ પરું ખરે છે, જરે છે, આંગળીઓ બુઠ્ઠી થઈ ગઈ છે, શરીરમાંથી દુર્ગંધ ઉઠે છે, આખું શરીર ગંધાય છે. અત્યંત ચેપી ગણાતો રોગ. ગામ લોકો ધૂતકાર કરે છે, હવે એના આંગણે કોણ આવે? અને લોકોએ નિર્ણય કરી કપડાની જોડીમાં પેલી વાસવદત્તાને નાખી ગામને દૂર એક વૃક્ષની નીચે કોઈ વસ્તુ ફેંકે એમ વાસવદત્તા ગણિકા વેશ્યાને ફેંકી લોકો જતા રહે. આ પડી છે ત્યાં, પાણી પાણીના પોકાર કરે છે. ખાવા પીવાની તો ક્યાં વાત, પણ પાણી પાણી પુકારે છે. મહા દર્દ અને પીડા ભોગવે છે, નરકની યાત્રા. પણ આજે કોઈ પાસે ફરકતો નથી. કાગડા જેવા પક્ષીઓ પણ ચાંચ મારી જાય છે, કૂતરાઓ ઝડપું નાખે છે. આવી દશા છે. મોત આવતું નથી, પાણીનો ઘૂંટ પણ મળતો નથી, પ્રાણ પોકારે છે. બેભાન જેવી અવસ્થા છે. એમાં એના માથા ઉપર કોઈનો હાથ ફેર્યો, કમંડળમાંથી પાણી એના મુખમાં પડ્યું. અર્ધ ભાન અભાન અવસ્થામાં પાણી પીધું, ચેતન આવ્યું, શરીરમાં સુખ વર્તાણું. આંખ ખોલી તો સામે ઉપગુપ્ત સાધુ સંન્યાસી બૌદ્ધ સાધુ બેઠા હતા. વાસવદત્તા બોલી, ભંતે આપ? અત્યારે જ મારી જરૂર હતી એટલે હું અત્યારે આવ્યો છું. જ્યાં સુધી તારે બીજા હતા ત્યાં સુધી મારી જરૂર નહોતી. આજે કોઈ તારું નથી. જાકો જગ મેં કોઈ નહીં, હે તાકે તુમ ગરીબ નિવાય. ઉપગુપ્ત સાધુએ બુદ્ધમ શરણમ ગચ્છામિ, ધમ્મમ શરણમ ગચ્છામિ મંત્રોનો ઉચ્ચાર કર્યો, બૌદ્ધ વચનો સંભળાવ્યા. વાસવદત્તાની આંખ મીચાણી, સુખેથી દેહ છોડાવી, અગ્નિ સંસ્કાર કરી બૌદ્ધ સાધુ ચાલ્યા ગયા. આ સંત પરમ હિતકારી જગમે સંત પરમ. સંસારીઓ જયારે છોડી દે છે ત્યારે ભગવાનને ભગવાનના સાધુ સંભાળે છે. આ સંસાર આવો છે, એની વાત ના થાય. છતાં આપણે એવા છીએ કે આપણને સંસારમાંથી રસ ઉડતો નથી. કઈ કઈને કથાઓ કેટલું કહે છે. અમૃતનો ઘૂંટ તો વાત પાછળ હોય. હા, છપૈયામાં ગુરુદિન કરીને બહુ સારા હરિભક્ત, શરીર રદ્દ થઈ ગયું.
અને વ્રત થાય એટલે કોણ સાચવે ભાઈ? દરદ પણ લાગે, ઔષધો કરે પણ કોઈ દરદ મટ્યું નહીં. એટલે તમને ખબર છે ને, ઘણી વાર કોઈ જગ્યાએ આપણે સંસાર કેવો છે, ભલે ને જુવાન દીકરો હોય બહુ રોગથી પીડાય તો પછી શું કે ખબર છે, હવે શરીર છોડી જાય તો સારું. કોઈ વૃદ્ધ હોય તો એમ કે બાપાનું શરીર છૂટી જાય તો પીડા મટે. કોને? તમને કે એને? ગુરુદિન સાજા નથી થતા, વૃદ્ધ છે, બહુ સારા હરિભક્ત ભજન કરે છે. છોકરાઓએ જાણ્યું કે ડોસો કઈ સાજો થાય એવું નથી લાગતું. લાકડીમાં જોળી બાંધી, ઘડીક વાર તો આપણને કંઈક થઈ જાય. જોળીમાં ગુરુદિનને નાખ્યા. છોકરાઓએ, એના ભાઈઓએ નિર્ણય કર્યો બાપાને સરજુ નદીમાં વહાવી દેવા. એવું પાડ્યા. બાપાને કીધું, બાપા ચાલો હવે સરજુ નદીમાં અમે તમને વિસર્જન કરી દઈશું. છપૈયાથી અયોધ્યા આઘું થાય ત્યાં સરજુ નદી. છોકરાઓએ બધા ઉપાડ્યા બાપાને. આવ્યા છપૈયા મંદિરે. છોકરાઓને આમ થોડો ગુણબુદ્ધિનો સત્સંગ એટલે મંદિરે છે જે આવે, અથવા તો બાપાએ કીધું હોય કે મને મંદિરે દર્શન કરાવો, જન્મસ્થાન છે ઘનશ્યામ પ્રભુનું, સહજાનંદ સ્વામી મારા ઈષ્ટનું, મને દર્શન કરાવો. છેલ્લે છેલ્લે છોપૈયા મંદિરે આવ્યા, ઘનશ્યામ મહારાજના દર્શન કરાયા. ત્યાં સાધુઓ સેવા કરતા, આપણું મંદિર છે, સંતો હોય જ સેવામાં, બનેલી ઘટના છે આ. જોડીમાં નાખીને બાપાને મંદિરે દર્શન કરાવ્યા. સાધુ ગુરુદિનને ઓળખતા હોય, બેટા ભાઈઓ આ બાપાને આવી રીતે ક્યાં લઈ જાઓ છો? તો કે સ્વામી બસ સરજુમાં વહાવવા. એટલે એ પ્રદેશમાં એવું કહેવાય સરજુ કલ્પાવા જાઉં છું. સરજુ કલ્પવા જવું અને વહાવી દેવા. સાધુને તો હાયકારો નીકળી જાય, અરે ભાઈ તમે શું વાત કરો, બાપાને આવી રીતે પાણીમાં ફેંકી દેવાના? સેવા કરો. સ્વામી સેવા તો બહુ કરી, હવે કઈ સારું થાય નહીં. અને આ કઈ ખોટું નથી, અમારે તો આ પ્રદેશનો આવો રીતરિવાજ હાલ્યો જ આવે છે, રીત રિવાજ ચાલ્યો જ આવે છે. બહુ એવું થાય એટલે પછી સરજુમાં વહાવી દેવાના. એ કઈ પાપ અધર્મ અમે કોઈ માનતા નથી આ ખોટું કરતા હોય એવું, રીતિ છે આ. ગુરુદિન કાંઈ બોલતા નથી, એ તો હાથ જોડે છે ને ભાવથી દર્શન કરે છે. પણ સાધુ કે ભાઈ રીત હશે તો સમાજની હશે, સત્સંગની રીત તો નથી. સત્સંગમાં તો સેવા કરો, શિક્ષાપત્રીમાં કહે છે જીવન પર્યંત વૃદ્ધ રોગી મા બાપની સેવા કરો. પણ સ્વામી હવે સમાજ હારે રહેવાનું, સમાજની રીત એ રીત લ્યો, હવે રાજી થઈને રજા આવો, અમે હાલીએ, પછી તડકો થઈ જાય, અયોધ્યા પહોંચવાનું. બાપાને પણ મોડું થાય છે, છૂટે બાપાને, અમે છૂટીએ. માન્યા તો નહીં જ, જોડી લઈને નીકળી ગયા. પેલા સાધુને મનમાં બહુ અરેરાટી થઈ ગઈ, આપણો હરિભગત અને આને આવી રીતે પાણીમાં નાખી દેશે. ઘનશ્યામ મહારાજ પાસે બેસી ગયા માળા લઈને. હે મહારાજ તમે દયાળુ છો પ્રભુ, જાકો જગ મેં કોઈ નહીં તાકે તુમ હો ગરીબ નિવાજ, હરિ તુમ અશરણ શરણ કહા. તમારો થયો ગુરુદિન એની આવી દશા. ભગવાનની પ્રાર્થના માળા કરે. આ લોકો ચાલતા ચાલતા મનોરમા નદીએ પહોંચ્યા, મખોડા ઘાટ. ત્યાં જોડી નીચે મૂકી, થોડું પાણી પીએ, થાક લાગ્યો હોય તો સ્નાન કરીએ અને પછી આગળ વધીએ. જોડી મૂકી હજી હાથ પગ ધોવે ના ધોવે, બાપા તો શાંત ચિત્તે માળા કરે છે. એમાં અજવાળું થયું. છોકરાઓ કીધું આ શું વીજળીનો ચમકારો ક્યાં? અત્યારે નહીં વાદળી નહીં રે વીજળી, ઓચિંતાના વીજળીના ચમકારા ક્યાં? જ્યાં જુએ ત્યાં તો સહજાનંદ સામે 3 છોગલાવાળા સાથે સંતો, પાર્ષદો, ભક્તો આવીને ઉભા રહ્યા ગુરુદિનની પાસે. ગુરુદિનને દર્શન થયા, ગુરુદિનના હાથ ધોડ્યા. અરે મહારાજ તમે મને ભલો દર્શન દીધો મહારાજ,
પણ મહારાજે એમના પરિવારના છોકરાને ભાઈઓની સામે જોઈને કીધું, ભાઈ, જેને તમે ન સાચો ને એને હું સાચો. હે, મારું ભજન કર્યું છે ભાઈ, એની પીડા હું કેમ જોઉં? ચાલો તમારે તો વહાવવા છે ને, એની પહેલા હું એને જ મારા ધામમાં લઈ જાઉં છું. લાવો હાલો ગુરુદીન, ચાલો મારા ધામમાં. જય સ્વામિનારાયણ કઈ ગુરુદીને દેહ મૂકી દીધો, સહજાનંદ સ્વામી લઈ ચાલે. એટલે સંસાર સ્વાર્થી છે પણ ભગવાન સ્વાર્થી નથી. આપે વ્યાજ સહિત ગિરધારી, કોઈનો ન રાખે ભાર મુરારે. કઈ કઈને શંકરાચાર્યને પણ એ જ કેવું છે, આપણા સત્સંગમાં પણ એ જ કેવું છે. શું કે સંસારથી પ્રીત તોડીને ભગવાનમાં કરો. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ. બાકી સંસાર કેવો છે કે જ્યાં સુધી કામના હો, કમાણી કરતા હો, ત્યાં સુધી સાચવે છે. પછી વૃદ્ધ શરીર થાય ત્યારે કોઈ ભાવ પૂછતું નથી. માટે ગોવિંદનું ભજન કરી લો અને એની સાથે સંબંધ રાખી લો, એ કામ આવશે. હવે પછીના જે છે ને 2 શ્લોકનો એક સરખા ભાવ જેવો છે, એટલે એ એક સાથે જ સમજવાના છે. કાતે કાંતા કસ્તે પુત્ર સંસારોયમ અતિ વિચિત્ર કસ્ય ત્વમ કહ કુત આયા કુત આયાત તત્વમ ચિંતય તદિહ ભ્રાત કસ્ત્વમ કોહમ કુત આયાત કામે જનની કો મેતાત ઇતિ પરિભાવય સર્વમસારમ વિશ્વમ ત્યક્ત્વા સ્વપ્ન વિચારમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ. બહુ સરસ છે. શંકરાચાર્યજી કેટલી મહેનત લઈને એક પછી એક વસ્તુઓ સમજાવે છે. તમે વિચાર તો કરો, આપણને કદાચ સમજવામાં સાંભળવામાં લાંબુ લાગે છે, આ વસ્તુઓનો અંત જ આવતો નથી. પણ શંકરાચાર્યજી કેટલું લઈને વર્ણન કરે. એક જ આશય છે કે આ જીવ કોઈ રીતે સંસારથી છૂટીને ભગવાનમાં જોડાય. અર્થ તો તમને સંસ્કૃત છે છતાંય સહેલો છે, સમજાઈ જાય એવો છે. હું એનો ભાવાર્થ કહી દઉં. કોણ કોના માતા પિતા, કોણ કોનો ભાઈ, કોણ પત્ની, કોણ પુત્ર, કોણ કોનું છે. સંસાર અતિશય વિચિત્ર છે. માટે તું વિચાર કર, તું કોનો છો, તું કોણ છે, ક્યાંથી આવ્યો છે, એનો વિચાર કર. અને આ અસાર અને સ્વપ્ના જેવા સંસાર, એમાંથી આસક્તિ છોડી દે અને ભગવાનનું ભજન કર. ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મૂળ મત. એટલે આનો અર્થ આટલો છે. કોણ કોનું છે એમ. અને સંસાર અતિ વિચિત્ર છે, સ્વપ્ન જેવો છે, અસાર છે. એ બધી આસક્તિ મૂકીને ભગવાનનું ભજન કરી લે. આ વાત આપણે આના ઉપર લઈ બુદ્ધિવાળાને પણ થોડી કામની આવે અને ઓછી બુદ્ધિ હોય એને કામની આવે એવી આપણે વાત થોડી સમજશું, કોશિશ કરજો. તમે ગ્રહસ્થ છો, તમારા માતા પિતા, પરિવાર, દીકરા દીકરી, પત્ની બધું છે કે નહીં? છે કે નહીં? હવે એક બાજુ તમારે પત્ની, પરિવાર, પુત્ર બધું છે, અને બીજી બાજુ એમ કેવું કોણ કોની પત્ની, કોણ કોનો દીકરો, કોણ કોના માતા, કોણ કોનો પરિવાર. એ કઈ ઠીક લાગે? સાચું કહેજો. એક બાજુ છે જ તમારે બધું, અને પાછું એ બધાનો આગળ હમણાં જ આપણે કીધું કે આ બધાનો વ્યવહાર સાચવવાનો, સેવા કરવાની, હેત રાખવાનું, સંબંધ રાખવાનો, એમ પ્રતિપાદન કરીએ છીએ. અને પાછા એમ કહેવા આવે છે કે આમાં કોણ કોનો મા બાપ ને કોણ કોની પત્ની. તું વિચાર તો કર, કોણ દીકરો ને કોણ પત્ની, કોણ બાપ ને કોણ મા. એટલે જે બુદ્ધિવાળા છે અથવા તો જેને નથી સમજાતું, ભલે બુદ્ધિવાળા હશે, એને આવી બધી વાતો બહુ વિચિત્ર લાગે છે, અથવા તો ઠીક નથી લાગતી, ગળે નથી ઉતરતી. બહુ ભણી ગયા હોય ને અને સામાજિક ચિંતન કરી રાખતા હોય તો આ બધે શાસ્ત્રમાં આ સાધુ સંતો આવું કઈ કઈને સંસારને તોડી નાખે છે. બાકી છે જ ને આમાં કોણ કોનું નથી એટલે શું?
આ પત્ની છે, આ બાળકો છે, આ ભાઈઓ છે, આ બધું છે જ. એક બાજુ છે, બીજી બાજુ કેવું કોણ કોનું છે. અને શાસ્ત્ર જ પાછા પત્નીના ધર્મો, પતિના ધર્મ, માતા પિતા પુત્રના ધર્મોનું પ્રતિપાદન શાસ્ત્રો જ કરે છે. વિચારો, એ જ શાસ્ત્રો એમ પાછા કે છે ભાઈ કોણ કોની માન, કોણ કોનો બાપ, કોણ કોની દીકરો, કોણ કોની પત્ની. લાગે ને વિચિત્ર? એક બાજુ શાસ્ત્ર આમ કે છે, આ માતા પિતાના પુત્રના ધર્મો, પત્નીના ધર્મો, પતિના ધર્મો, આ બધું. બીજી બાજુ પાછા એમ કે છે કે કોણ કોનું છે ભાઈ, કાંઈ કોઈનું નથી, ભગવાનનું ભજન કરો. વાત વિચિત્ર લાગે, થોડુંક સમજવાની કોશિશ કરવી. એટલી ગહન અને આમ ઓલી વાત છે, સમજાઈ જાય ને તો વાત આપણને રંગી દે એવી. તમે સાંભળો, તમને સમાચાર મળ્યા કે કોઈ માણસનું મૃત્યુ થયું છે, કોઈનું મરણ થયું છે, અને તમે કહો ફલાણા ભાઈ મરી ગયા. એમાં શું મરી ગયું? શરીર તો સામે પડ્યું છે, હાથ છે, પગ છે, આંખ છે, કાન છે, નાક છે, બધું સામે જ છે. તો શું મરી ગયું? તમે એનાથી એમ કહો છો કે મરી ગયો માણસ? કયો શું મરી ગયું? કયો તો ખરા, સમજાય. હે? જીવ ચાલ્યો ગયો. શું ચાલ્યો ગયું? એટલે તમે કહો છો મરી ગયું. શરીર તો સામે છે ને, પણ મરી ગયો એટલે કહેવાય છે કે એમાંથી જીવ. તમે કહો છો ને, બધાય કહે છે ને, શાસ્ત્ર કહે છે ને, તમે કહો છો ને, સામે શરીર પડ્યું છે, જીવ નીકળી ગયો છે, એટલે તમે કહો છો કે એટલે કહો છો કે આટલું સમજાઈ જાય તો દીવા થઈ જાય. આટલું જ સમજાઈ જાય ને, દીવા થઈ જાય. દીવા અંદર શરીર પડ્યું છે. હજી બહુ મજાની વાત છે, મને કહેતા કહેતા કાંઈક થાય છે, પણ તમને ઓલી નથી સમજાતી ને, એટલે તમને આમ નથી થતું. ગોઠણિયા વાળી જાવ એવી વાત છે. શરીર પડ્યું છે, મરી શું ગયું? જીવ વયો ગયો. એટલે એનો અર્થ શું છે મહેરબાન? કે શરીર અને જીવ બે જુદા છે. સ્પષ્ટ સામે થાય છે કે શરીર અને આત્મા બે જુદા છે. આટલું સમજાઈ જાય, કામ થઈ જાય કે શરીર એ હું નથી. આમાં બેમાંથી હું કોણ છે? જીવ ગયો એ. આપણે આ બેમાંથી કોણ? શરીર છો આપણે, ગયા એ છે ને આપણે. એ જો આપણને સમજાય છે કે આ શરીરની અંદર હું સૂક્ષ્મ સ્વરૂપ જેવો જીવ બિરાજું છું, એ હું છું, આ હું નથી. આટલી વાત સમજાય છે, મેદાન મારી જાય અધ્યાત્મમાં ઓલા. અને આ મરણ આપણને સમજાવે છે, એક ને બે જેવી વાત બતાવે છે. જેને હું કરતો હતો એ સામે પીડ્યો છે, એ હું છે જ નહીં. સામે પ્રત્યક્ષ દેખાય છે કે અંદર જે ચૈતન્ય પુરુષ જે હતો, જેને હું કાર બોલતો હતો, એ હું છું, એ ચાલ્યો ગયો. અને એ ચાલ્યો ગયો એ બીજે જવાનો છે. જોજો, એ ગાય ભેંસ કે ચાલો કોઈ પશુના દેહમાં ગયો, ત્યાં થોડુંક રોકાશે, પછી તરત એ છોડી દેશે, પછી ત્યાંથી આગળ વયો જશે. ત્યાં વળી માનો કે કોઈ બીજી રીતે બીજા પશુમાં ગયો, કૂતરો થયો, ચાલો થોડું રોકાયો 10-12 વર્ષ, પાછું છોડી દેશે, આગળ વયો ગયો. મકાન તમે ભાડુઆ છો, અને જેમ બદલો, એક મકાનમાંથી બીજા મકાનમાં, બીજા મકાનમાંથી 10 વર્ષમાં તમે 10 મકાન બદલી નાખ્યા હોય. મકાન તમે છો કે અંદર તમે વસો છો એ છો? તમે એના જ છો. મતલબ આપણે એના એ છીએ, મકાન બદલીએ છીએ. એમ શરીર, દેહ, જીવ શરીર બદલે છે, પોતે જુદો છે સાહેબ. એટલે શરીરની દ્રષ્ટિએ જ્યારે જુએ ત્યારે માતા પિતા પત્ની પુત્ર બધાય છે. શાસ્ત્ર જ્યારે કહે ત્યારે બધાય છે. સમાજ જ્યારે કહે તો દેહની દ્રષ્ટિએથી બધા છે. આપણે દેહની દ્રષ્ટિએ જોઈએ ત્યારે બધાય છે, માતા પિતા પત્ની પુત્ર. કોની? દેહની દ્રષ્ટિએ. આત્માની દ્રષ્ટિએ નથી માતા, નથી પિતા, નથી પુત્ર, નથી પત્ની, કોઈ જ નથી. આટલું સમજાય તો આગલી વાત શંકરાચાર્યની અને શાસ્ત્રની સમજાય જાય. કોણ કોનો બાપ,
કોણ કોની માં, કોણ કોની પત્ની, કોણ કોનો પુત્ર. દેહની દ્રષ્ટિએ છે, આત્માની દ્રષ્ટિએ નથી. અને આત્માનો તો એક જ પરમપિતા, માં કહો, બાપ કહો, ભાઈ કહો, સખા કહો, પરિવાર કહો, જે કહો તે પરાત્પર પુરુષોત્તમ નારાયણ એ એના છે. હવે જો એને સમજાય જાય, મજાની વાત, કાન ખોલ કે સુનના. જો આટલું સમજાય જાય કે મારો બાપ પરમપિતા પુરુષોત્તમ નારાયણ છે, તો જીવ એમાં જોડાય, એમાં ભક્તિ જાગે, એમાં પ્રેમ જાગે, અને એમાં પ્રેમ જાગે એને પામે બધા જ દુઃખ માત્ર નિવૃત્ત થઈ જાય. પણ એ ભૂલીને જે નથી એને માન્યા છે, આ મારી માં છે, આ મારો બાપ છે, આ મારો ભાઈ છે, આ મારો પત્ની છે, મારો પતિ છે, એમાં એવું બોન્ડેજ કર્યું છે, એવું બંધન કર્યું છે, એ આસક્તિએ કરીને અનંત જન્મો દુઃખ દુઃખ અને દુઃખ ભોગવતો જ જાય છે, ભોગવતો જ જાય. અત્યારે મોટા ભાગના બધા દુઃખ જે જીવનમાં છે શેના છે બોલો? આ માયનું છે એના જ ને. એ ભાઈ, આ માયનું છે એના જ દુઃખ છે ને. જો એને સમજાય જાય કે આ તો બધું ખોટું છે, સાચો તો મારો બાપ આ છે. મોઢેથી ખાલી બોલીએ છીએ તમે એવો માતા ચ પિતા ત્વમેવ, અહીંયાથી હા ક્યાં પડે છે? એ સમજાય જાય તો કામ થઈ જાય. પણ મજાની વાત સાંભળજો, આ થયું છે શું? તમને ઘણી વાર છાપામાં વાંચ્યું છે અથવા ક્યાંક સાંભળ્યું છે કે ક્યારેક કોઈક નાનો છોકરો હોય, એને કોઈ સાધુ બાવા એને પ્રસાદીને બાને એને કંઈક ખવડાવી દે, અને એ ખવડાવી દે એટલે પછી ઓલો છોકરો એટલે બાવાની પાછળ પાછળ જ જાય અને બાવાને જ ભાળે. ખબર છે ને આ તમને? આ જાદુ ટોણા આવે એવું શું દિલીપભાઈ બોલ્યા નહીં? એ જાદુ ટોણા કરે ત્યારે પેલા સાધુને પેલા બાવાને જ ઓલો છોકરો ભાળે, કારણ કે એને એના ઉપર જાદુ ટોણો કર્યો છે, એને કંઈક ખવડાવી દીધું છે. એટલે હવે એ સાધુને એ બાવાને જ ભાળે છે અને એની પાછળ પાછળ જ દોડે છે. ઓલો જંગલમાં જાય તો જંગલમાં, નહીતર છે કરોડાધિપતિ બાપનો દીકરો છે, ઘરે જાહો જલાલી છે, હીરા જડેલા ઝુલાવો છે, ચાકરીના કરનારા 10-10 સેવકો છે, એવો છોકરો સુખી છે. પણ છોકરો એ ભૂલી ગયો અને ભાળે છે ઓલા બાવાને. લંગોટી બાવા જાય જંગલોમાં, એવું ઘાસપાતનું ઝૂંપડું, ત્યાં જઈને રહે છે. એઠું જેઠું ભિક્ષામાં મળે એ ખાય છે, સાધુ બાબાની ચાકરી કરે છે, જંગલમાં રહે છે, ભિખારી થઈને વસે છે. કારણ શું? જાદુ ટોણો થયો છે. એટલે એ જ ભાળે છે, આ જ મારું ઝૂંપડું અને આ સાધુ, આ બાવો એ જ મારું સર્વસ્વ. પણ એમાં એને જો કોઈ મળી જાય અને એની જાદુની અસર કાઢી નાખે, એ જ સમયે ખબર પડે, ઓહો હું તો કોણ. એ જ ક્ષણે જંગલની પકડમાંથી ભાગી છૂટે મુઠ્ઠીઓ વાળીને અને બાપને ઘેરે. એમ આપણને આ માયાએ આપણને કંઈક ખવડાવી દીધું છે. આ માયાએ, મહામાયાએ મને તમને પ્રસાદીને બાને કંઈક ને બાને એને કંઈક જાદુ ટોણો ખવડાવી દીધો. એટલે હવે માયાને જ ભાળીએ છે, એની પાછળ પાછળ જ જાય છે, ઘરવાળાની પાછળ પાછળ જ જાય છે, છોકરાઓની પાછળ પાછળ જ જાય છે, પરિવારની પાછળ પાછળ જ જાય છે, રૂપિયાની પાછળ પાછળ જ જાય છે, 8-10 ની ઓયડી છે નાની, એની પાછળ પાછળ જાય છે. નહીતર છઈએ તો રાજા ધીરાજ અક્ષરાધિપતિ અનંત કોટી બ્રહ્માંડના રાજ રાજેશ્વર એવા પુરુષોત્તમના બાપના દીકરા છે, રાજકુમાર છે, રાજા ધીરાજ છે, અમૃતસ્ય પુત્ર આવે એવા મહાઅમૃતના સાગર એવા બાપના આપણે સંતાન છે. પણ માએ કંઈક ખવડાવી દીધું અને એ બધું ભૂલાઈ ગયું. પણ એમાં જો કોઈ સાચો સાધુ મળી જાય અને પેલો જાદુ ટોણો કાઢી નાખે અને એને ખબર પડે કે હું કોનો છું, તો આ પુરુષોત્તમને પામી જાય. એટલે ભાઈ મારી સીધી સાદી વ્યાખ્યા, સત્સંગ એટલે શું? આ માયાનો જાદુ ટોણો ઉતારવાની પ્રક્રિયા, એનું નામ સત્સંગ. આ જે ખવડાવી દીધું છે ને માયાએ, એ અસર કાઢવાની પ્રક્રિયા, એનું નામ સત્સંગ.
એટલે જ કે છે સંત સમાગમ કીજે હો નિષદીના સંત સમાગમ કી. રોજ સત્સંગ કરો, એમ નહીં, નિશ દિન રાત દિન સત્સંગ કરો, સત્સંગ કરો, સત્સંગ કરો. એ શબ્દની જાળ છે, એ ભૂરકીમાં પેલી માયાની ભૂરકી નીકળી જાય. અને જો ખબર પડી જાય કે હું કોનો છું તો કામ થઈ જાય. એક મુમુક્ષુ મહાત્માની ઝૂંપડીએ જાય, ઝૂંપડી બંધ હતી, બહારથી એને ટકોરો માર્યો, આપનું નામ સાંભળીને આવ્યો છું, મહાત્માજીએ દરવાજો ખોલો અને આપને શરણે મને લ્યો. મહાત્માજી અંદરથી કીધું, તું કોણ છો? બોલો બહારથી ઊભો ઊભો કે એ જાણવા તો આવ્યો છું. તું કોણ છો એમ પૂછ્યું એટલે પેલો મુમુક્ષુ કે બાપજી એ જાણવા તો તમારી પાસે આવ્યો છે. વારે વાહ, વેલકમ વેલકમ. આજ એવો ચેલો મળ્યો કે એક ને બે જેવો જવાબ આપ્યો કે એ જાણવા માટે આવ્યો છું. આપણને કોઈ સાધુ પાસે જઈને પૂછે તું કોણ છો? મનોજભાઈનો, ફલાણા ગામનો. હે, આપણને ક્યાં નીકળે જ છે આ ભગવાનનો છે કોનો છો એનો વિચાર કરવા માટે ક્યાં આપણને ક્યાં કાંઈ ખબર જ પડે છે. ક્યારેય ક્યાંય વિચાર્યું? ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે 5 માનસી પૂજા કરી, એમ 6ઠી માનસી પૂજા રોજ કરવી અને વિચારવું કે હું કોણ છું. એ શંકરાચાર્યજી કહે છે કે વિચારો તું કોણ છો, તું કોનો છો, ક્યાંથી આવ્યો છો, એનો વિચાર જ નથી કરતા. સહેજે વિચાર નથી કરતા, બસ સતત વિચાર કરીએ છીએ કે હું મનોજભાઈ હું કાંતિભાઈનો, હું ફલાણાનો, હું ફલાણો. એ છૂટતું જ નથી. એટલે ગુણાતીતાનંદ સ્વામી સીધા ગુજરાતી શબ્દોમાં એક જ મંત્ર આપ્યો, આપણે રટણ કરવું, હું ભગવાનનો છું પણ માયાનો નથી. શું એ ડોહાએ કઈ વાતો કરી છે? હું ભગવાનનો છું પણ હું માયાનો નથી. આનું નિત્ય અનુસંધાન રાખ તો આ સંસારમાં ભૂલા પડાય નહીં. એટલું એ રામકૃષ્ણ પરમહંસને તો માતાજી સાક્ષાત દર્શન દેતા, મા દીકરાને જેમ બેસીને વાતો કરતા. કાંઈ પૂછવું હોય તો પૂછે. તુલસીદાસજી પણ કાંઈ કોઈ પૂછે કે મહારાજ આમ છે તો કે સાંજે કથા કરીશ ત્યારે રામજી આવશે તો હું પૂછી જોઈશ. આવી બધી સત્સંગની બલિહારી હોય છો આ બધી. આ તમને ખબર ના પડે મારા બાપલા, આ બધું જુદું છે બધું. હા, તો રામકૃષ્ણ પરમહંસને માતાજી આવે, બેસે, વાતો કરે. એમાં કલકત્તાનો ધનાઢ્ય એને થઈ ગયું કે પરમહંસજી પાસે માતાજી આવે છે, આપણે ઘેર માતાજી પધરામણી કરે કામ થઈ જાય. માતાજી પધરામણી કરે કોને ન ગમે ભાઈ. એટલે પરમહંસજી પાસે આવ્યા. પરમહંસજીને કીધું, બાપજી હા મારી એક વિનંતી છે. શું? બોલો. અનુભૂત વાણી જુદી હોય. બોલો. આપની પાસે માતાજી રોજિયા આવે ને, એના દીકરા પાસે ના આવે તો કોની પાસે આવે? હા, હું સંભાળું ન સંભાળું તોય આવે. સંભાળું તો આવે જ. દીકરો માકારો કરે ને માં દોડીને ના આવે, પણ ન માકારો કરે તોય માં દીકરાની સંભાળ રાખે જ. એને જનની કહેવાય, આવે. તો બાપજી એટલી વિનંતી છે, શું આ વખતે માં આવે ને તો એને એટલું કહેજો ને મારે ઘેર પધારે. જરૂર, એમાં શું, હું કહીશ માં આ વખતે માં આવે એટલે હું કહીશ કે માં તમારે ત્યાં આવે. આવે ખાતરી એમ ભાષા. એટલે ઓલો સારું લ્યો, ઓલું ઊભો થવાનો થયો ને એટલે પરમહંસે કીધું, અરે ભાઈ હું માતાજીને આવશે એટલે કહીશ અને માં જરૂર આવશે, પણ તું મને તારું એડ્રેસ તો આપ. એટલે પહેલાં તરત એનું એડ્રેસ આપ્યું. એટલે પરમહંસજી વાંચીને કે આ તો તારા ઘરનું એડ્રેસ છે. એટલે ઓલા તરત પોતાનું ઓફિસનું આપ્યું કે આ એડ્રેસ, આ તો તારું ઓફિસનું છે. એટલે આ ન ચાલે. તો ઓલા ત્રીજું એડ્રેસ આપ્યું કે આ તો તારા ફાર્મ હાઉસનું એડ્રેસ છે. આ એડ્રેસ નહીં, તારું એડ્રેસ. અરે બાપજી મારું એડ્રેસ ક્યાં? 3 જ છે સ્થાન. બસ બેટા, તને જયારે તારા એડ્રેસની ખબર પડી જશે ત્યારે મારે માતાજીને કેવું નહીં પડે, એની મેળે માતાજી તારે ત્યાં આવી જશે. જા, તને તારી ખબર પડી જાય કે મારું એડ્રેસ શું છે. આપણને આટલા વખતે હજી ખબર પડી છે મારું એડ્રેસ શું છે. જે દિવસે ખબર પડી જાય આપણું રેસિડન્સ અહીંયા છે, અહીંયા આત્મા છે, એ હું છું, આ મારું ઠેકાણું છે, પરમધામ એ મારું ઘર છે, આ મારો બાપ છે. આ એડ્રેસની ખબર પડી જાય. ભગવાન ક્યાં? ઘરે જ હોય ને. આપણે ઘરમાં બેઠા છીએ છતાંય ઘેરે નથી. બોલો લ્યો,
આ લાખોપતિ માણસો હોય છે ને, ઘર હોય, બંગલા હોય, બધી વસ્તુ હોય, પણ એ નોકર ચાકર જ ટીવી ના અંતે બધું એ જ વાપરતા હોય, શેઠ તો ફરતા જ હોય. એના જેવું આપણે આ નોકર ચાકર ઇન્દ્રિયો અંતઃકરણ છે, નોકર ચાકર એ ચડી બેઠા ઘરમાં બધું એ જ વાપરે છે ને આપણે ફરી જ રાખીએ છીએ બહાર. ખબર જ ક્યાં છે એડ્રેસની. પણ જ્યારે ખબર પડી જાય હું કોણ છું, એટલે શંકરાચાર્યજી કહે છે, કેવો શબ્દ વાપરો, ભાત ભ્રાત. એ ભાઈ, આપણે કોઈને આમ ભલાઈથી વાત કરતા હોય ત્યારે કે એ ભાઈ આટલું તો વિચારો ને. એમ શંકરાચાર્ય વિચારતો કે તું કોણ છે, તું કોનો છો, તું ક્યાંથી આવ્યો છો. તત્વમ ચિંતય તદીહ ભ્રાત, આનો વિચાર કર અને ગોવિંદનું ભજન કર. પણ જો ઘણા આપણે સત્સંગમાં અમને કોક મળે કે આપણે તો પુરુષોત્તમ નારાયણની મૂર્તિનું અનુસંધાન રાખવાનું હોય સામે, એમાં વળી આત્માનું એવું બધું આપણે શું, આપણે ક્યાં એ માર્ગના છીએ કે આપણે આત્માનું વળી ચિંતન કરવાનું ના કરવાનું, એવું નથી. આપણે પણ આત્માનું અનુસંધાન કરવાનું છે. બ્રહ્માહમ કૃષ્ણદાસોસ્મી, બ્રહ્મ એવો હું, આત્મા એવો ભગવાનનો હું દાસ છું. જો એમ ન માને અને દેહથી જુદો હું છું એવી સમજણ દ્રઢ ના કરી હોય તો જ્યારે આ શરીરમાં કે વ્યવહારમાં સુખ દુઃખ આવે ત્યારે એ દેહના અને પરિવારના અને વ્યવહારના સુખે સુખ અને દુઃખે દુઃખીઓ જીવ થઈ જાય. અને ભગવાનની પુરુષોત્તમની ઘણી વાતો કરતા હોય પણ પુરુષોત્તમમાં વૃત્તિ રહે નહીં, ભક્તિ તૂટી જાય. પણ જો નોખું માનીને ભજ્યા હોય તો ક્યારેય ભક્તિમાં ભંગ પડે નહીં. એટલે આ ખોટું થઈ જાય એક જ ક્ષણમાં. કોઈનું મૃત્યુ જોઈને ઘણાને મૃત્યુએ બોધ આપ્યો છે, ઘણાએ મૃત્યુને. રંગઅવધૂતજી મહારાજ હોય, રમણ મહર્ષિ હોય, એવા કેટલાય મૃત્યુને જોઈને બાળપણમાં એમથી આમાં વયો ગયું કોણ, આ અમારો સંબંધી તો સામે પીડ્યો છે, હવે હલતો નથી, ચલતો નથી, અને આ જે અમારી સાથે વર્તતા હતા એને તો લાકડામાં નાખી દીધા, અરે રે એને તો સળગાવીને ભસ્મ કરી નાખ્યા, તો આમાં અમારો હતો કહેવા તો ઈ કોણ, એ વિચારમાં ખોવાઈ ગયા અને બ્રહ્મજ્ઞાની થઈ. એ એડ્રેસ જો વિચાર, એ હું કોણ છું, મારો કોણ છે, હું ક્યાંથી આવ્યો છું, તો પછી આ બધું જૂઠું થઈ જાય. પણ ભાઈ વાત તરત પાછી એવી છે ને, તમને ખબર નહીં પડે, હું જે એક વાતમાં બીજી વાત વણું છું એની પાછળ ઘણા બૌદ્ધિકોના મનમાં જે ઘુમરડા લેતા હોય ને પ્રશ્નો, એ વીટાવું છું. એને અંદર આમ થતું હોય, આમ નહીં આમ, આમ નહીં આમ, એટલે એના જવાબો પ્રશ્નો હું ગૂંથીને વાત કરું છું. એટલે ઘણાને શું હોય કે આ સંસાર જૂઠો થઈ જાય, ચાલો ખબર પડી જાય માણસને હું છું મારું આમાં કોઈ છે નહીં. વિચારજો, તમને જો અત્યારે જ્ઞાન થઈ જાય કે આ તો બધું ખોટું છે, આ પરિવાર ના અંતે ભાડ્યું ભાઈ આમાં બધું ખોટું છે, કાંઈ નથી. એટલે ઘણાનું શું કેવું થાય કે આ ખોટું થઈ જાય તો પછી વ્યવહારમાં જીવવું કેમ, સંસારમાં નભાય કેમ, રસ શું આવે, અને પોતે કોણ પોતાની જવાબદારી નિભાવે, રિસ્પોન્સિબિલિટી ઢીલી ન પડી જાય, આમાં શું આવે, આપણું છે જ નહીં. ધ્યાન કોણ આપે? તમને આગળ ખોટું થઈ જાય શું તમે ધ્યાન દો વ્યવહારમાં? તમે ચિંતા કરો કે ભાઈ બધું આમ નથી, ઘરમાં બરાબર નથી ને તેવું નથી, તમે ચિંતા કરો. તમે કહો ભાઈ આપણે બધા ચિંતા કરીએ, ભજન કેટલું થયું, વ્યવહારમાં ધ્યાન દો. રસ ના ઉડી જાય? રસ ઉડી જાય કે નહીં? પરિવારમાંથી, પત્નીમાંથી, બાળકોમાંથી, પછી તમને એનું કાંઈ રે નહીં, જીવે મરે ભૂખ્યા તરસ્યા કાંઈ, આ તો બધું ખોટું છે. પ્રશ્ન વ્યાજબી લાગે કે મળો આ તો બધું તો રસવિહીન થઈ જાય, જવાબદારી એ ઉડી જાય. અત્યારે તમે જે રીતે ચોંટ્યા હોય એનું વર્ણન થાય કેવું એમ, એના માટે તમારું કેટલું સમર્પણ છે, વાહ અદભુત. અને કેટલી તપશ્ચર્યા. ધોમ તડકા પડતા હોય, ખાવાનું ભૂલાઈ જતો હોય, ટિફિન હારે લઈ ગયા હોય તો 5 વાગ્યા સુધી, એમાં જો કૂતરું ખાઈ ગયું હોય તો એમ થાય કે હું ક્યારે જમી લીધું ખબર ના પડી. આટલા ભાન ભૂલીને કામ કરનારા સંસારમાં માણસો હોય છે. આટલું જ તપ, ત્યાગ, સમર્પણ, ભક્તિ, ઉપાસના છે. સાકાર ઉપાસના પાછી, નિર્ગુણ નહીં. પણ એમ થાય કે આ ખોટું છે તો કોણ સાચવે? ઘરે આવે ને તમને શું ઉતાવળ રહી? બરાબર છે ને? વ્યાજબી પ્રશ્ન હોવા છતાં પ્રશ્ન ગેરવ્યાજબી છે. હા, આવું ના થાય, ના થાય, ના થાય. જુઓ,
અને શું કરવું? આવું ના થાય. તમને કહું, નાટક ભજવાતું હોય, નાટકમાં કોઈ બાપ થયો છે, કોઈ દીકરો થયો છે, કોઈ દીકરી થઈ છે, કોઈ પત્ની થયો છે, કોઈ પતિ થયો છે, કોઈ નોકર થયો છે, કોઈ ચાકર થયો છે, આ બધા થયા છે ને, આવડે બાવળેથી જ આવ્યા છે ને, એ બધા ભજવે છે. અને સ્ટેજ ઉપર ખબર છે ને કે આ મારી પત્ની નથી, પત્નીને ખબર છે ને આ મારો ધણી નથી, અને છતાંય એમાં કોઈને દુઃખ થાય તો દુઃખી થાય છે કે નહીં? અદ્દલ દુઃખી થાય છે ને, વાસ્તવિક જોનારે ઘુમરી નાખી દે છે ને. અને એટલું વાસ્તવિક ભજવે કે આખો ઓડિયન્સ ચોધાર આંસુએ રડે. નાટક ભજવાતું હતું અને એક ગુંડો એક સ્ત્રીની પજવણી કરતો હતો. કલકત્તાના ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, વિદ્યા વારિધિ કહેવાય એવો પુરુષ, એ નાટક જોતા હતા. ઓલી સ્ત્રીને પેલી પજવતો હતો ગુંડો. કેટલું અદલ ભજવ્યું છે. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર ભૂલી ગયા કે આ નાટક છે, પગમાંથી જોડો કાઢીને જવા દીધો. ઓલા ગુંડાને સ્ટેજ ઉપર આ છાતીમાં ગળફલિયા ખાઈ ગયો 3. નાટકમાં નાટક થઈ ગયું. કેવું ભજવું છે. પણ એ કલાકાર હતો ને સાચો, એ જોડો આખી જિંદગી સાચવો કે મને ઘણા એવોર્ડ મળ્યા પણ આના જેવો એક કોઈ નહીં, આના જેવો એકેય નહીં. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર જેવો પુરુષ ભૂલી ગયો કે આ એક સ્ટેજ ઉપર નાટક ભજવાય છે, એ મારી અદાકારી કેવી હશે. વાસ્તવિક કેટલું ભજવું, જેનું કોઈ સગું નહોતું, અને છતાં કેવું ભજવું. હે, એક પૈસાને ખાતર માણસ જૂઠું નાટક અદલ વાસ્તવિક ભજવી જાણે તો ભગવાનને ખાતર જેને આ સંસારમાં નભવું છે એ ન ભજવી જાણે, અસલ ભજવી જાણે, અસલ અદલ. પૈસાને ખાતર જો આટલું જૂઠું હોય ને વાસ્તવિક ભજવી બતાવતો હોય કે આખી દુનિયાને રસધાર વહાવી દે, ભૂલાવી દે દેશકાળના ભાન, તો જેને ભગવાનને લગ્ની લાગી છે, ભગવાનને ખાતર સંસારને વાસ્તવિક નભાવી ના જાણે. હે, શું વાત કરો છો? શાસ્ત્રની પ્રભુની આજ્ઞા છે કે સંસારમાં છો તો જેટલા સંબંધો છે કર્તવ્ય તારે પૂરા કરવાના છે. જો સંસારમાં રહે, પતિ પત્ની પરિવાર બધા છે અને એના કર્તવ્યોને નથી બજાવતો તો એ પણ મૂર્ખ છે. અને સાચું માનીને ચોટે અને ભગવાનને ભૂલી જાય તો એ મહામૂર્ખ છે. કેટલું સરસ છે. ભૂલવાનું પણ નથી ભગવાન. અને કદાચ તમે જ્ઞાની થઈ ગયા, ભક્ત થઈ ગયા તો પાછું કર્તવ્ય પણ છોડવાના નથી. તમને ભલે લાગે કે અમારો બાપ નથી, મા નથી, પત્ની નથી, બાળકો નથી, નહીં, તો અદલ એને એટલો જ પ્રેમ આપો, એટલો જ રસથી સાચવો, જાણે જન્મ જન્મના સાથી છે. પણ અંદરથી પૂરી જ નાટકની જેમ ખબર છે, મારું કોઈ નથી, મારું કોઈ નથી. અદલ ભજવવાનું છે. ભજવી જ જવાય, ભજવી શકાય. કેમ ન ભજવી શકાય? એક ડોક્ટરનો દર્દી સાથે કોઈ નાતો નથી, છતાં લાગણીથી કેવી સેવા કરે છે. હે, જાણે પોતાનો સ્વજન હોય એમ સાચો ડોક્ટર સેવા કરે છે. અને મૃત્યુ થઈ જાય તો કદાચ સહેજ શોક આવે, બીજી મિનિટે સ્વસ્થ થઈ જાય. અંદરથી સમજે છે મારો નથી, અને છતાંય રસથી સેવા કરે છે. એનો દીકરો બાપ હોય તો જ સેવા કરે એવું છે? કેટલી સેવા કરે, અદલ કરે છે કે નહીં તમે કયો? એક પોતાના સગા બાપની સેવા કરતો હોય, દીકરાની સેવા કરતો હોય, એટલી તજવીજ કરતો હોય ને ડોક્ટર. જાણે છે કે અમારો નથી. એક પૈસાને માટે જો આટલું કરે છે એ માણસ, તો ભગવાનને માટે કેમ ના કરે? પણ તરત તમને પ્રશ્ન થશે કે સ્વામીજી આ તો અતિશય અઘરી વસ્તુ છે, આ કાંઈ કલાકારીગીરી રજૂ કરવી, એક બાજુ ખોટું અને બીજી બાજુ સાચું હોય, એવી જ રીતને પત્ની વડકા ભરતી હોય તો હશે આપણા છે ને એ કેમ મનાય? એ બાળકો આ બધું હાવ ખોટું, અને પાછું કેમ એની સાથે આટલું થાય? બહુ અઘરું છે. અઘરું છે ને? હા, તો એમ કરો, સાધુ થઈ જાઓ. સાવ સહેલું, લ્યો, લેવા જ દેવા જ નહીં કાંઈ. એ ભાઈ, તો સાધુ થઈ જાઓ. અઘરું લાગે છે ને કે આ બે બાજુ તો ડાકલી ન વાગી શકે, એક બાજુ ખોટું ને એક બાજુ આમ સાચું માનીને એને રાખવાનું, તો અઘરી વસ્તુ છે. આવું અમને અદાકીરી નથી આવડતી, અઘરું પડે છે, તો સાધુ થઈ જાઓ. હાવ સહેલું, કાંઈ નભાવવાનું નહીં. લ્યો, તો કે એ અઘરું લાગે તો ક્યાં જવું? તો પછી તમારે જો સંસારમાં રહેવું જ છે તો આ કરવું જ પડે. અને અઘરું જરાય નથી. અઘરું કોને છે નાટક ભજવવું? જે કલાકાર કાચો છે એને વાસ્તવિકતા લાવવી કઠણ છે. સ્ટેજના પ્રોગ્રામમાં જે કાચો કલાકાર છે એને વાસ્તવિકતા લાવવી કઠણ છે. એ એવું નહીં ભજવી જાણે, એ વાતમાં ભૂલ પડી જશે.
રસ નહીં લાવી શકે. ખબર પડી જશે કે આ ડ્રામા કરે છે. અસલ કલાકાર, સાચો કલાકાર ભજવશે ત્યારે તમને ભૂલાવી દેશે. ના, એને એમ જ લાગે કે એની પત્નીનું જ અપહરણ થયું છે, એના પુત્રનું જ અવસાન થયું છે. સાચા કલાકારને જરાય અઘરું પડતું નથી. કાચા કલાકારને અઘરું જરૂર પડે છે. એમ સાચો જ્ઞાની, સાચા ભક્તને જરાય સંસારમાં આવી રીતે રહેવું કઠણ પડતું નથી. પણ કાચા ભક્ત છે એને જરૂર કઠણ પડે છે. એને પડે, સાચાને કોઈને નહીં. તમે જુઓ, મહાત્મા વિદુર, સુદામા, મહારાજા જનક, નામદેવ, એકનાથ, જલારામ બાપા, નરસિંહ મહેતા બધા પરણેલા અને બધાએ સંસારમાં રસ લીધો છે. વિચારો, એને ક્યાંય કઠણ ભીડ્યું છે? એકનાથજીને પણ પત્ની છે, પરિવાર છે. નામદેવને પણ પરિવાર છે. જનક મહારાજાનું મોટું રાજ છે. એમાં ક્યાંય કોઈ દિવસ એને કોઈ ફરિયાદ શાસ્ત્રમાં નથી લીધી કે અમારા પતિ અમારે ધ્યાન નથી દીધું. એ નરસિંહ મહેતા આવો ફકીર માણસ છે, પણ છોકરાને પરણાવે છે, કુંવરબાઈના મામેરા કરે છે. હે, તમે જુઓ, રસથી. તિરસ્કાર ક્યાંય આવે છે? જલારામ બાપા એમની પત્ની સાથે છે, કેવા રસથી છે. મહાત્મા વિદુર જુઓ તમે, સુલભાદેવીના એમના પ્રસંગો જુઓ, કેવી મેળ. સુદામા બિચારો રાગ થઈ ગયો છે તો બાળકોને દુખે, પત્નીના દુખે દુખી છે. જે મળે વેચીને ખાય છે, કોઈ કંકાસ નથી. કેવી રસથી જીવે છે. ખોટું જાણે છે, મહાભક્તો છે, છતાંય જ્યારે જીવે છે ત્યારે અત્યંત રસથી જ જીવે છે. એટલે અઘરું જરાય નથી, સાચાને અઘરું નથી. પેલાને અઘરું લાગે છે. અને ભાઈ ઘણાને એવું કેવું છે કે પછી આવી રીતે રસ ના આવે સંસારમાં. અરે ભાઈ, સાચામાં સાચો રસ તો જે જ્ઞાની ભક્ત છે ને એને જ સંસારમાં રસ સાચામાં સાચો એને આવે. કારણ કે એને કોઈની પાસે અપેક્ષાની અંદરથી જાણે છે ખોટું છે. દુઃખ ક્યાં થાય તમને અરસ પર કે તમારું કોઈ ના માને તો તમને દુઃખ થાય, તમે સાચું માન્યું ત્યારે. પણ જે માને છે ખોટું જ છે, એનું અપમાન થાય, ઘરમાં રાખે ન રાખે, ચાહે ન ચાહે, અપેક્ષા પૂરી થાય, કાંઈ હોય જ નહીં. કારણ કે એને મારું તારું કઈ ભાવના છે જ નહીં, અંદરથી જ જાણે છે ખોટું છે. એ જેટલો રસથી સંસારમાં રહી શકે એવા આસક્તિવાળા, બંધનવાળા અને દ્રઢ ચોંટી ગયા મારું માનીને એ કોઈ એવો રસ લઈ શકે? ખરો રસ તો આવા વિતરાગી જ લઈ શકે. સાચી રીતે સમજાય આ વસ્તુ તો જ કારણ કે એને કાંઈ છે જ નહીં. બહુ રસથી રહે ઉલટાના. કારણ કે 2 મિનિટ પહેલા એને કોઈ ઘરમાં કાંઈ કહી દીધું, બીજી મિનિટ જ ભૂલી જાય. એ તો હરીમાં ખોવાઈ જાય. રસ કોને આવે કયો જી? અને ઓલું તમને સેજ કહી દીધું, એટલું સાચું માન્યું છે, એ અઠવાડિયા 15 દિવસ સુધી મનમાં ઘુમ્યા જ રાખે. આવું એને કીધું જ કેમ, આવું મને કીધું જ કેમ નહીં. પેલીને કાંકરિયા લઈને પત્ની ફરવા ગયો અને ફરતા ફરતા પછી બધું જોયું અને ગેંડો જોયો, એ બધું ફરી અને ઘેરે આવ્યા તો એની પત્નીએ બધા પોટલા બાંધ્યા. એનો ધણી કે આ તું ક્યાં જાય છે? હું પિયર હાલી. પણ હવે તને શું થઈ ગયું? તો કે 2 મહિના પહેલા તમે મને ગેંડો કહી હતી, આજ મને ખબર પડી શું છે. હવે મને ખબર નહોતી, મને એમ કે તમે મને બહુ સારું કીધું. ભૂલાય છે? મનમાં નથી ભૂલાતું. પણ ઓલા સાચાને એ મનમાં હોય, રસથી જીવે ભાઈ, રસથી. કારણ કે સમજે છે કે આ સાવ ખોટું છે. ગામમાં ભવાઈ આવ્યા, ભવાયા રમતા હોય બધા એને પછી ભેટ સોગાદો બધી લખાવે ને આપે. ગામના આગેવાન શેઠ, પૈસાદાર માણસ, એને લોકો પકડીને લાવે. પણ શેઠ આવીને બેઠા, ભવાએ સરસ મજાનો ખેલ ભેજ્યો, હવ લખાવેલ. શેઠજીએ લખાવવું પડે. એકા 5-25 રૂપિયા એ જમાનાના લખાવી દીધા શેઠજી, હવની હરવાર લખાવવા પડે. એટલે ભવાઈ તો પૂરી થઈ ગઈ. સવારે તો એટલે ભવાયા પછી બધી ઉઘરાણી કાગળ લઈને નીકળે. એ લઈને નીકળ્યા ને આવ્યા શેઠની પાસે. શેઠ બેઠેલા ઝૂલા ઉપર. હવે કે આવો આવો, શું છે શેઠજી? રાતે તમે આ 25 રૂપિયા ફાળામાં લખાવ્યા હતા ને તે લેવા આવ્યા છે. એમ વાત બરાબર હો તમારી ભાઈ, પણ મારે તમને પૂછવું છે. શું? તમે આવા સારા માણસ થઈ અને રાતે આખા ગામની સામે બૈરા માણાને તમે ઠેકડા મરાવો અને નાચ નચાવો, એ સારું કામ કહેવાય? એટલે ઓલા નાટકવાળા કે અરે શેઠજી તમે પણ સાવ ભલા ભોળા છો બાપલા. એ જમાનો એવો હતો, બૈરાઓ કોઈ નાટકમાં ન ભજવે ને પાત્ર, પણ પુરુષો જ બૈરા થતા. બૈરાઓ કઈ આવી સ્ટેજ ઉપર ના આવતી. એ જમાનો હતો. ફિલ્મોમાં શરૂઆતમાં એવું હતું કે એ સ્ત્રીઓનું પાત્ર પુરુષો ભજવે. તો અરે શેઠજી બાપા તમે ભોળા છો,
અરે ભોળાની ક્યાં વાત કરો, મારી નજર સામે જોયું કેવા કેવા તમે નખરા કરાવતા હતા. બાઈ માણસને આવી રીતે એની આપણે મર્યાદા કરવાની હોય, ઇજ્જત કરવાની હોય, એને તમે આમ આખા ગામની સામે આમ તમે નચાવો અને આ બધું એ સારું નહીં. અરે શેઠજી, બૈરા ન હોય એ પુરુષ જ બૈરા થયા હોય, પુરુષ જ. હા તો નાચાય એ તો બધું ખોટું ખોટું. શેઠજી કે એમ ખોટું ખોટું? હા તો મેં લખાયું ને એ ખોટું ખોટું. જાઓ જાઓ બાપા જાઓ. અને ઓલા દલીલ કરી શક્યા નહીં. બોલો, જેને આવી રીતે ખોટું ખોટું તો હા મેં ખોટું ખોટું, એના જેવી મજા કોઈને આવે કહો લ્યો સંસારમાં. તમે કીધું એ ખોટું ખોટું, મેં સાંભળ્યું એ ખોટું ખોટું. લ્યો લેરા ને લેરા, કાંઈ છે લેવા દેવા. એમ સાચાને કોઈ તકલીફ આવે નહીં, એને અંદરથી સમજાઈ ગયું છે. અને છતાં અંદરથી પૂરેપૂરો પાછો રસ લેતો હોય, બહારથી પરિવારને બરાબર ધ્યાન દેતો હોય. કાચાને તકલીફ, સાચાને જરાય નહીં. એ બંધિયાના ડોસા ભગત. વેપારનો ધંધો, ગામમાં જે પાક આવે ડોસા બંધિયા એનું બધું રાખે. ધારણો પર ધારણ થતી હોય, કપાસનું ચાલતું હોય તો એક ધારણ બે ધારણ ગણાતી હોય, લખાતી હોય, જોખાતી હોય. શેઠ સાહેબ આખો દિવસ સાહેબ મોડી રાત સુધી નવરો પડે ને શેઠ. એમાં મહારાજને ગરડામાં ઉત્સવ સમયો આવે અને બંધિયાથી બધા ભક્તો જાય. અને મહારાજે દાદાના દરબારમાં પૂછ્યું કે અમારા ડોસા ભગત ન આવ્યા. અરે મહારાજની વાત જવાય. કેમ? બધાય તો મહારાજ અમે ગળા સુધી સંસારમાં ડૂબ્યા હશું, પણ તમે ડોસો ડોસો કરો છો. એ ડોસો ભગતની ચોટલીએ દેખાતી નથી, એટલો સંસારમાં ડૂબ્યો છું. મહારાજ કે અમારો ડોસો સંસારમાં એમ ડૂબે નહીં. અરે મહારાજ આખો દિવસ અત્યારે કપાસની સિઝન છે ને, બસ એમાં ને એમાં છે. મારે અમે જયારે કહેવાય ગયા ને ત્યારે એમણે કીધું હું અત્યારે મારા ધંધામાં છું, હું ઘરડા નહીં આવું. હવે આને શું કહેવાય મહારાજ? મોડી રાત સુધી બસ જયારે જોવે ત્યારે બસ આમાં આંગળીઓ ગણ્યા લખ્યા હિસાબ જ કર્યા રાખે છે. અમારો ડોસો સંસારમાં ડૂબે નહીં. જો રસથી છે, વ્યવહારમાં છે, ધંધામાં છે, પરિવારમાં છે, જોનારાને લાગે છે પૂરા રસથી કામ કરે છે બાપા. પણ સહજાનંદ સ્વામી શું કહે છે? અમારો ડોસો ડૂબે. જો નાટક તમે જુઓ, અસલી નાટક, અંદરથી ખોટું જાણ્યું છે અને છતાંય રસ. આ મારો ધંધો છે, આ ગામડાનું હું ન ખરીદું તો કોણ ખરીદે? આ મારે ન કરવાનું તો કોણ કરે? અને હું વેપાર ધંધો શેઠનો દીકરો, આ મારે ન કરવાનું તો કોણ કરી દે? અંદરથી ખોટું, બહારથી પૂરો રસ. એ જાણે કોણ? ભગવાન જાણે, જોનારાને ખબર ના પડે. મહારાજે તરત કીધું લાવો કાગળ લખો. ડોસા ભગતને કાગળ લખ્યો. એક માણસને કીધું ચિઠ્ઠી લઈને જાઓ. ડોસા ભગતને લખ્યું આ ચિઠ્ઠી મળતાની સાથે જ્યાં હોય ત્યાંથી તરત કાશીની યાત્રાએ નીકળી જજો અને કાશી થઈ અમે જ્યાં હોય ત્યાં મળજો. ચિઠ્ઠી લઈને માણસો ઘોડે સવાર તરત ગયો. એ વખતે ખીલીએ ખમીસ શર્ટ લટકાવી ખેડૂતને ત્યાં એક બંડીભર અંદરનું અંડરવિયર એ પહેરી, નીચે ધોતીનું ઉપર ઉઘાડું શરીર, ખાલી અંડરવિયર એ પહેરેલું સ્વેટર, અને આ કપાસનું જોખ ચાલે રૂનો. અને પેલા એ ચિઠ્ઠી આપી. જય સ્વામિનારાયણ. હલો, પાર્ષદનો વેશ. ચિઠ્ઠી લીધી. ડોસા ભગત કે શું છે? મહારાજની ચિઠ્ઠી છે ગઢડાથી. એમ? લાવો લાવો. પગે લાગ્યા, માથે અડાડી, ખોલ્યું, વાંચ્યું. જ્યાં હોય ત્યાંથી કાશીની યાત્રાએ નીકળી જજો. એ ચિઠ્ઠીને માથે મૂકી ખમીસ પહેરવા પણ ડોસો ભગત રહ્યો નહીં. વિચાર કરો, એમ જ નીકળી ગયા. ન પગરખા પહેર્યા, ન ભલામણ કરી. સેંકડો રૂપિયાનો, હજારો રૂપિયાનો માલ, આવડો મોટો વેપાર. ઓલો પાર્ષદ જોઈ રહ્યો કે ડોસાભાઈ જાત્રાએ જાવ ભલે, પણ આ મારા બાપની ચિઠ્ઠી આવી ગઈ. ભાઈ વિચાર કરો, ધડકો ચૂકી જાય હૃદયનો. અત્યારે આમ કોઈ નીકળી ન શકે. અત્યારે તમે બધું ઠેકાણે કરીને આવ્યા હોય, બેઠા હોય, તોય તમને એમ કે આપણે અહીંથી તાત્કાલિક 15 દિવસ માટે ટૂરમાં જવાનું છે, તોય કે ઘરે તો જવું પડશે. એક પણ ના નીકળે કોઈ. એ કેવો નિર્લેપ હશે માણસ. નીકળી ગયા, કાશીએ વયા ગયા. ત્યાંથી ચાલીને જવાનું હતું, પ્લેનની ટિકિટ નહોતી કઢાવવાની, વાટ ખર્ચીનું પૂછ્યું નથી. ભિક્ષા માગીને ડોસો ભગત જીવતા જાય. નહીતર એમ ન થાય કે જે પૈસો એવો થોડો લેતો જાઓ. કાંઈ નહીં. કેટલો નિર્લેપ! આમ વિચાર કરો તો ચક્કર ચડી જાય. અને રસ કેટલો હતો! હાલ્યા ગયા એમને હાલ્યા ગયા. વારે વાહ! છેક કાશીએ પહોંચ્યા. ત્યાંથી પાછા આવ્યા. એ જ વખતે પાછા મહારાજ ગરડામાં બિરાજે. ડોસા ભગત એના કપડા નહીં ધોવાના, નહીં મેં આ એવી ને એવી સ્થિતિ.
આવીને મીંઢા દંડવત કરો. મહારાજ સહજાનંદ પ્રભુ ઊભા થઈને બાથમાં ગાળીને દોડીને ભેટી પડ્યા. અરે ડોસા ડોસા, વાહ વાહ વાહ, કાશીએ જી આવ્યા? હા મારે જી આવ્યો, આપની આજ્ઞા પર આ ચિઠ્ઠી. એ જ પ્રમાણે કાશીએ જી આવ્યો. કેટલા મહિના નીકળી ગયા છે વિચાર કરો. મહારાજ કે ડોસા ગંગામાં નાયા એ તમે ક્યાં લખ્યું હતું? વિચાર કરો તમે, એ તમે ચિઠ્ઠીમાં ક્યાં લખ્યું હતું? કાશીઓ જી આવ્યો, કાશીનું ગોંદરું આવ્યું, પગ મારીને પાછો. આને ભક્તિ કહેવાય ભાઈ, આને ભક્તિ કહેવાય. આપણે તો મંદિરે જાય કે તીર્થમાં જાય ભેળું હટાણું કરતા આવીએ. દક્ષિણમાં જાય ને તો ધંધા 3 ટ્રક કાથી ખરીદતા આવે. ટિકિટના પૈસા નીકળી જાય ભાઈ, ટિકિટ ના નીકળે. ન્યાય વેપાર ચાલુ હોય, જ્યાં જઈને વેપાર કરતા આવે. અને આ કે છે ગંગામાં શું ઘેર બેઠા ગંગા કાશ. મારે તો ઘેર જ સહજાનંદ સ્વામી છે, એ જ મારું સર્વસ્વ છે. જો કેવા નિર્લેપ છે, એટલે જ એને અંદરથી જણાઈ જાય. એને શંકરાચાર્યજી કહે છે કોણ કોની પત્ની, કોણ કોનો પરિવાર. વિચાર કર, તું કોનો છો, તું કોણ છો, એ તત્વનો વિચાર કર અને ગોવિંદનું ભજન કર. બાકી આ સંસાર કેવો છે? 3 શબ્દો વાપર્યા છે, અતિશય વિચિત્ર છે, અસાર છે અને સ્વપ્ન જેવો આ સંસાર છે. એની આસક્તિ છોડીને શ્રી હરિનું અખંડ ભજન કરી લ્યો, એ જ મનુષ્ય જીવનનું ફળ છે. સહજાનંદ સ્વામી મહારાજ.